પૂર્વ પ્રસંગમાં આપણે આશ્રયનું સ્વરૂપ લક્ષણ અને આશ્રયનું જે સાધન લક્ષણ છે એનું અવગાહન કરતા હતા. એમાં દુઃખ હાનોથી લઈને અલૌકિક મનઃસિદ્ધો સર્વથા શરણમ હરિ, બધી પરિસ્થિતિમાં પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ એનું આપણે અવગાહન કર્યું. ત્યાર પછી એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, આલોક અને પરલોકમાં, આલોક સંબંધી અને પરલોક સંબંધી બધી બાબતોમાં સર્વથા હરિની શરણ ભાવના કરવી જોઈએ. આટલો દ્રઢાશ્રય સંપન્ન થવો બહુ કઠિન છે. બધી પરિસ્થિતિમાં જેમ નાગજી ભટ્ટના પ્રસંગમાં આપણે જોઈએ કે દીકરીના લગ્ન હતા ને એ તો ગોકુલ ગુસાઈજીની જે ચરણ ભેટ ધરવા માટે ચાલ્યા ગયા. વૈષ્ણવોએ એ દીકરીના લગ્ન માટે ભેટ મોકલી હતી, તો એણે કહ્યું કે આ ભેટ તો આપણે વાપરી ન શકાય. ગુસાઈજીને ધરવા માટે, ચરણ ભેટ ધરવા માટે ચાલ્યા ગયા, લગ્ન હોવા છતાંય થઈ ગયા પાછળથી. આટલો આશ્રય, એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. સમજો, ફોર એક્ઝામ્પલ, તો આટલી કક્ષાનો જે આશ્રય સિદ્ધ થવો એ કઠિન છે, શિખર છે. પરંતુ શ્રી મહાપ્રભુજી બધી કન્ડિશનને ગણાવે છે કે ભાઈ બધી કન્ડિશનમાં હરિની શરણ ભાવના કરવી જોઈએ. અને ત્યાર પછી 4 સાધન લક્ષણ બતાવે છે કે આવા આશ્રયના શિખર સુધી પહોંચવા માટે આ 4 એના સોપાન છે, પગથિયાઓ છે. કે પહેલું પગથિયું છે આશ્રય ભાવની માનસિક વાચિક ભાવના. બીજું પગથિયું છે અન્ય આશ્રય ત્યાગ. ત્રીજું પગથિયું છે દૃઢ વિશ્વાસ પ્રભુમાં. અને ચોથું છે શરણ ભાવના હૃદયમાં દ્રઢ રાખીને જે કાંઈ સહજમાં પ્રાપ્ત થાય એને મમતા રહિત એનો ઉપભોગ, ભગવાનમાં વિનિયોગ પછી એનો ઉપભોગ. તો આ રીતે 4 એના સાધન લક્ષણ શ્રી આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યા છે. એમાં આપણે પ્રથમ સાધન લક્ષણ ગયા વખતે જોઈ ગયા, એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. આ રીતે ચિત્તમાં ભાવન કરવું પ્રભુના આશ્રયનું અને વાણીથી પણ બોલતા રહેવું. શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. એવા જે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં આશ્રયને દ્રઢ કરનારા શ્લોકો છે અને આપણા અષ્ટસખાઓના જે કીર્તનો છે એનું પણ વારંવાર આપણે ગાન કરતા રહીએ, બોલતા રહીએ તો પણ આપણો આશ્રય પ્રભુમાં દ્રઢ થશે. કેમ કે વાણીથી પરિકીર્તન કરવાથી અને મનમાં ભાવન કરવાથી પણ આશ્રય આપણો કાયિક વ્યાપારમાં ખીલી જાય છે. જેવી રીતના આપણે જનગણ મન અધિનાયક ગાય કે નહીં, પછી વંદે માતરમ ગાય, હમણાં છૂટ મળી સંસદમાં ગાવાની વંદે માતરમ. તો આ શું છે? વાણીથી બોલીએ, મનમાં ભાવન કરીએ કે જે દેશમાં આપણે રહી રહ્યા છીએ એના પ્રત્યેની આપણી વફાદારી, એના પ્રત્યેની નિષ્ઠા જગાવવા માટે આપણે જનગણ મન ગાઈએ છીએ, વંદે માતરમ ગાઈએ. શા માટે? કે આપણને રાષ્ટ્ર પ્રેમ પ્રગટ થાય એટલા માટે. તો એ શું છે? એ આ જ છે વાચા ચ પરિકીર્તે, જે મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. ચિત્તમાં ભાવન અને વાણીથી પરિકીર્તન કરવાથી પણ દ્રઢ આશ્રય આપણો સંપન્ન થાય છે. એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે વાણીથી હંમેશા બોલતા રહેવું અને મનથી હંમેશા એવું ભાવન કરવું પ્રભુના આશ્રયનું. એવા કીર્તનો જે છે, બિના ગોપાલ નહીં કોઈ અપનો વગેરે વગેરે જે કીર્તનો છે એમાં પણ એવો આશ્રયની દ્રઢ ભાવના સમજાવી છે કે આ રીતે ગાવાથી પણ પ્રભુમાં આપણો આશ્રય દ્રઢ થઈ જશે. એટલે તો આપણે દ્રઢઈને ચરણને કેરો ભરોસો ગાઈએ છીએ કે ગાવાથી પણ પ્રભુમાં આપણો આશ્રય દ્રઢ થાય છે.
તો એ આપણે ગયા વખતે જોયું હતું. હવે આપણે આગળ ચાલશું. અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જેત. અન્ય દેવી દેવતાનું ભજન, અન્ય દેવી દેવતાઓની પાસે નાના મોટા કાર્યમાં પ્રાર્થના, આવું વર્જન કર્યું છે, આવું ન કરવું. અને સ્વતો ગમનમેવ ચ સામે ચાલીને કોઈ અન્ય દેવી દેવતાના મંદિરે જવું એ પણ અન્યાશ્રય છે. અને પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જેત, પ્રાર્થનાનો પણ ત્યાગ કરવો જોઈએ. હવે એમાં આપણે શ્રી બ્રિજરાઈજીની ટીકાનું અવગાહન કરશું. પેજ નંબર 156 પેજ ઉપર છે. અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ. હવે 156 પેજ ઉપર બ્રિજરાઈજીની ટીકા. આમાં જો કે બધાયનું સેમ વર્ણન જોવા મળે છે. હવે કાયાનો ભગવાનમાં કઈ રીતે, કઈ પ્રકારે જોડવી, એ મહાપ્રભુજી અહીંયા અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ એ સમજાવે. કેમ કે પૂર્વમાં વાચા ચ પરિકીર્તેત એવં ચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તેથી વાણી અને હૃદયની વાત કરી, વાણી અને હૃદયથી ભાવન કર્યું. હવે કાયિક વ્યાપારથી, હવે કાયાને ભગવાનમાં કઈ રીતે જોડવી, ભગવાનને જોડવામાં જે બાધક છે એને કઈ રીતે દૂર કરવા, એ વાત શ્રી મહાપ્રભુજી 14મા શ્લોકમાં સમજાવે છે. કે કાયાને ભગવાનમાં કઈ રીતના જોડવી એ શ્રી મહાપ્રભુજી અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જેતથી સમજાવી રહ્યા છે. અન્યસ્ય વગેરે શબ્દનો અર્થ છે ભગવાન સિવાય. અન્ય શબ્દથી ભગવાન સિવાય કોઈ પણ હોય, ભગવાન સિવાય અન્ય બીજા દેવોનું ભજન ન કરવું. આપણી કામના પૂર્તિ માટે એનું ભજન ન કરવું જોઈએ. અથવા તો એમ સમજો કે પોતાની કામનાઓની પૂર્તિ કરવાના દુરાશયથી અન્ય દેવોની સેવા ન કરવી. કે ચાલો ભગવાન પાસે તો પ્રાર્થના ન થાય તો અન્ય દેવી દેવતા પાસે આપણે પ્રાર્થના કરીએ કે અમને ધન જોઈએ છે, કે અમને આ જોઈએ છે, તે જોઈએ છીએ, તો એવી પ્રાર્થના પણ અન્ય દેવી દેવતાઓને ન થઈ શકે. અને સ્વતો ગમનમેવ ચ એ શબ્દનો અર્થ એવો છે કે આવા દુરાશયથી તે દેવતાઓની પાસે પ્રયત્ન કરીને ન જવું જોઈએ, સામે ચાલીને ન જવું જોઈએ. જ્યાં સુધી જીવને અન્યાશ્રય છે ત્યાં સુધી ભગવાન પણ એના ઉપર કૃપા દ્રષ્ટિ નથી કરતા. અન્યાશ્રય કરવાવાળા જે લોકો છે આ માર્ગમાં આવી ગયા છે, તો એવા લોકો ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ નથી. પ્રભુ એને આશ્રયનું દાન કરતા પણ નથી. એટલે મહાપ્રભુજીની આજ્ઞાને સમજીને, મહાપ્રભુજીનો આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ સમજીને અન્યાશ્રય કાંઈ બી કરતા હોઈએ, કાયિક, વાચિક, માનસિક, તો એને શીઘ્ર છોડવા જોઈએ, એવું ટીકાકારનું તાત્પર્ય છે. કે જ્યાં સુધી અન્યાશ્રય હશે ત્યાં સુધી પ્રભુની કૃપા દ્રષ્ટિ જીવ ઉપર નહીં રહે. કેમ કે તેઓ અન્ય જન વત્સલ છે, અનન્ય જન વત્સલ છે. ટીકાકાર એમ કહે છે કે ભગવાન છે એ આવા અન્યાશ્રય કરવાવાળા જે લોકો છે એની ઉપર કૃપા દ્રષ્ટિ નથી રાખતા. કેમ કે ભગવાન અનન્ય જન વત્સલ છે. અનન્ય જન વત્સલ એટલે જે અનન્ય ભક્તો છે, જે અન્યાશ્રય રહિત છે, એવાને પ્રભુ સ્નેહ કરે છે, એની ઉપર કૃપા કરે છે, બધા ઉપર નથી કરતા. એટલે પ્રભુ અનન્ય જન વત્સલ છે. આ વાક્ય અનુસાર અન્યાશ્રય કરવા પર ભગવાન પણ આશ્રયનું દાન નથી કરતા, આશ્રય આપતા નથી, એવો અર્થ છે. અને આ અર્થને બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ અહીં એવ કાર લગાડેલો છે. સ્વતો ગમન એવ ચ, એવ શબ્દથી અન્યનું વ્યાવર્તક
અન્યનું વ્યાવર્તન કરે છે. અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવકાર અહીંયા મૂકેલો છે. એને સમજાવવા માટે ઘણા બધા શાસ્ત્રના પણ એક્ઝામ્પલ આપે છે ટીકાકાર, કે જેવી રીતના નંદરાયજી છે એ કેવલ અંબિકાવનમાં કૌતુકાવિષ્ટ થઈને ગયા, તો એ ઉત્સુકતાવશ દેવી અંબિકાને ત્યાં ગયા અને કાળનો ગ્રાસ બની ગયા. અજગર એને ગ્રસવા લાગ્યો, અજગર એને ખાવા લાગ્યો. એ તો પ્રભુએ છોડાવ્યા એમાંથી. અંતે ભગવાનને યાદ કરવાથી ભગવાને જ એને છોડાવ્યા, બાકી તો બીજા કોઈ છોડાવી જ ન શકે. એટલે કૌતુકાવિષ્ટ થઈને અન્ય દેવી દેવતાઓના મંદિરમાં જવું એ પણ અન્યાશ્રય છે. કેમ કે નંદરાયજી પણ ઉત્સુકતાવશ દેવી અંબિકાને ત્યાં ગયા હતા અને અન્યાશ્રય થયો. શ્રીમદ ભાગવતજીમાં 10મા સ્કંધ 34મા અધ્યાયના 1-19 શ્લોકમાં આ વાત આવે છે કે ભગવાનના પિતા હતા એને પણ બાધક થયો અન્યાશ્રય. બધા વ્રજવાસીઓ ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા, ઇન્દ્રનો આશ્રય કરતા હતા, એને પણ પ્રભુએ છોડાવ્યો. તો તમે વિચાર કરો કે ભગવાનના પિતા હોય, ભગવાનની નજીક રહેવાવાળા વ્રજભક્તો હોય, એ પણ જો અન્યાશ્રય કરે તો એ પણ પ્રભુને પસંદ નથી. તો આપણા જેવા જે સામાન્ય વૈષ્ણવજનો છે એ જો અન્યાશ્રય કરે તો શું હાલત થાય, સમજો. એટલે હા, એટલે ભગવાનનું જો મહાત્મ્ય જ્ઞાન હોય તો આપણે ક્યારેય પણ અન્યાશ્રય તરફ ન વળીએ. એટલે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ખૂબ જરૂરી છે. એવા તો ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે આપણા 84-252 ભગવદીઓમાં પણ. અન્યાશ્રય કરવાથી મ્લેચ્છ પુત્ર થયો, પછી અન્યાશ્રય કરવાથી ઠાકોરજી પણ પધારી ગયા, તુને મૂકું જીવાય એવું કહેવા માત્રથી જ અન્યાશ્રય થયો, ભગવાનનો આશ્રય છૂટી ગયો અને ઠાકોરજીએ પણ એની સેવા ન લીધી. આટલો બાધક છે. એને ખબર તો પડી કે ઠાકોરજી પધારી ગયા, આપણને તો ખબર ન પડે કે આ પધારી ગયા કે નહીં. આપણા અન્યાશ્રય કરવાથી ઠાકોરજી પધારી ગયા કે ન પધારી ગયા એ ખબર કેમ પડે? એ ડોકરીને તો ઠાકોરજી પધારી ગયા તો ખબર પડી, ચલો કે અન્યાશ્રય થયો છે, મહાબાધક છે. તો એ વાત અહીંયા સમજાવે છે કે ભાઈ મોટા મોટા જે ભક્તો છે એ પણ જો અન્યાશ્રય કરે તો પણ પ્રભુને એ ગમે નહીં. તો નંદરાયજીનો પ્રસંગ અહીંયા કહેલો છે. જેને ઠાકોરજી સાનુભાવ જતાવતા હતા એવા ભગવદીઓએ પણ કંઈક ગડબડ કરી છે, અન્યાશ્રય કર્યો છે, તો પ્રભુ સાનુભાવ જતાવતા બંધ થયા છે, કાં પધારી ગયા છે. આવા પ્રસંગો આપણે જોઈ શકીએ આપણા ભગવદીઓના 84-252માંથી. બહુ સુંદર વાત કે રસ્તામાં કોઈ દેવી દેવતાનું મંદિર આવી જાય તો એમની અવજ્ઞા ન કરવી, અન્યાશ્રય ન કરવો. એનો મતલબ એવો નથી કે અન્ય દેવી દેવતાનો તિરસ્કાર કરવો, ન એલાવ. અન્ય દેવી દેવતાઓ પણ ભગવાનના સેવકો છે, ભગવાનની વિભૂતિ છે, આપણાથી ઊંચી યોનિમાં છે અને ભગવાનના લોકપાલો છે. એને આપણે માન આપવું જોઈએ, પણ એનો આશ્રય ન કરવો જોઈએ, એનું પૂજન અર્ચન વગેરે ન કરવું જોઈએ. એ વાત અહીંયા ટીકાકાર સમજાવે છે કે ભાઈ અન્યાશ્રય નહીં કરવો એનો મતલબ એવો નથી કે અન્ય દેવી દેવતાનો તિરસ્કાર કરવો કે એને ગાળો કાઢવી કે એના પ્રત્યે ધૃણાનો ભાવ રાખવો, દ્વેષનો ભાવ રાખવો. આવું પણ એલાવ નથી આપણે ત્યાં. એટલે કહે છે ટીકાકાર, પાછું એને સમરસોટ ખાય છે. જુઓ કે દેવી દેવતાનું મંદિર આવી જાય તો એમની અવજ્ઞા ન કરવી જોઈએ, પરંતુ આ દેવતા પણ ભગવત સેવક હોવાના કારણે ભગવાનના અંગરૂપ છે, ભગવાનના અંગજ છે. કેમ કે ઇન્દ્ર બાહુ છે, એવી રીતના સૂર્ય જે છે નેત્રરૂપ છે, મનઃ ચંદ્રમા જાત વગેરે. તો ભગવાનના શ્રી અંગની અંદર જ એના કોઈ સ્થાન છે. એટલા માટે આ દેવતા પણ ભગવત સેવક હોવાથી, ભગવાનના જ અંગરૂપ હોવાથી
ભગવાનની જ વિભૂતિ રૂપ હોવાથી એવી ભાવના કરવી જોઈએ કે એને ભગવત સ્મરણ કરવું જોઈએ. મહાપ્રભુજી પણ નિબંધમાં એક બહુ સુંદર આજ્ઞા કરે છે કે અન્ય દેવાનામ તદ વિભૂતિત્વેન તત્સેવકત્વેન વા સન્માનમ યદિ સ્ફુરતિ. અન્ય દેવી દેવતા જો સ્ફુરિત થતા હોય તો એને ભગવાનની વિભૂતિ માનીને અન્ય દેવતા તદ વિભૂતિત્વેન તત્સેવકત્વેન સન્માનમ યદિ સ્ફુરતિ, એનું સન્માન કરવું જોઈએ જે રીતે આપણે એને ભગવત સ્મરણ કરીએ છીએ. એમાં કોઈ અન્યાશ્રયનો દોષ નથી. તો એવી ભાવના અહીંયા કરવી જોઈએ. અને પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જેત. પ્રાર્થના કાર્ય માત્રેપી એને સમજાવે છે કે અન્ય દેવી દેવતાઓને કોઈ એક કાર્ય માટે પણ પ્રાર્થના ન કરવી. પોતાનું કાર્ય પૂર્ણ કરવાના લોભમાં આપણા પુષ્ટિ પ્રભુને ચાલો કે એકાદ વાર પ્રાર્થના કરી પણ લીધી તો પણ વાંધો નહીં. માનો કે કોઈ એવા સામાન્ય ભક્ત હોય કે એનો હજી એટલું પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન ન હોય ને એનાથી રહેવાનું નહીં, અને માનો કે એનાથી કદાચ પ્રાર્થના થઈ ગઈ પ્રભુને તો એ કદાચ ક્ષમ્ય છે, પણ અન્ય દેવી દેવતાને પ્રાર્થના થઈ તો એ બિલકુલ ક્ષમ્ય નથી. પ્રાર્થના કરવી જ ન જોઈએ. પણ હવે કોઈ જીવ એવો છે કે એનાથી થઈ જાય છે, ભગવદ આશ્રય એટલો દ્રઢ નથી કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એટલું નથી, એટલા માટે તો ટીકાકાર એમ કહે છે કે ભાઈ કરવી ક્યારેક થઈ જાય તો પોતાના ઠાકોરજીને કરવી જોઈએ, અન્ય દેવી દેવતાઓને તો ન જ કરવી જોઈએ. હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં એક જગ્યાએ આ વાત સમજાવી છે કે ભાઈ રહેવાતું જ ન હોય તો પોતાના પ્રભુને કરવી, પણ અન્ય દેવી દેવતાને તો ન જ કરવી. એટલે ત્યાં તાત્પર્ય પ્રાર્થના કરવામાં નથી, પણ અન્ય દેવી દેવતાને પ્રાર્થના ન કરવામાં છે. આનો મતલબ એવો કોઈ નહીં લેતા હો કે ચાલો હવે તો અહીંયા છૂટ મળી ગઈ કે આપણે આપણા ઠાકોરજીને પ્રાર્થના કરી શકીએ, એવું તાત્પર્ય નથી. સમજમાં આવ્યું? ભાવેશભાઈ, હા, સોસાયટીમાં જો નીચે ગણપતિ બાપ્પા બેસાડેલા હોય અને ત્યાંથી જો પસાર થવાનું થાય તો શું કરવું પછી? હા, તો ભગવત સ્મરણ કરવા જોઈએ. આપણે એને જય શ્રી કૃષ્ણ કરવા, વંદન કરવા, તો એ જય શ્રી કૃષ્ણનો વ્યવહાર છે. એટલે સામે ચાલીને જતા હોય ગણેશજીના જે ચતુર્દશીના દિવસે નાચવા માટે, એ બધો અન્યાશ્રય છે. નોરતા વગેરેમાં જતા હોય છે દાંડિયા માટે, આ બધો અન્યાશ્રય છે. ના, તો સોસાયટીમાં વચ્ચે બિરાજમાન છે ને, એમાંથી પછી આપણે પસાર થવાનું છે રોજ જ. તો રસ્તો જ છે આપણો, તો ભગવત સ્મરણ કરવા જોઈએ, એમાં શું વાંધો? સારી વાત છે. વૈષ્ણવોને કેમ ભગવત સ્મરણ કરીએ, તો એવી રીતના અન્ય દેવી દેવતાને ભગવત સ્મરણ કરવા જોઈએ. આપણાથી ઊંચી યોની છે, ભગવાનના લોકપાલો છે, ભગવાનની વિભૂતિ છે, અથવા તો ભગવાનના સેવકજનો છે. પુરુષોત્તમ દાસ ને હતું ને એક શિવનાથમાં તો ભગવત સ્મરણ જ કરતા હતા ને. જય શ્રી કૃષ્ણ. એક ક્વેશ્ચન છે. જય શ્રી કૃષ્ણ. સ્વતોગમનમ એવ છે કીધું જ છે ને. હા, સ્વતોગમનમ એવ છે ભાઈ, સ્વતોગમન નહીં કરવું. શેઠ પુરુષોત્તમ દાસ ગયા હતા તો એને આજ્ઞા થઈ હતી, અને અન્ય લોકોને બહિર્મુખ કરવા હતા. શિવજીની ઈચ્છા એવી હતી જે દૈવી ન હતા. કેમ કે શેઠ પુરુષોત્તમ દાસ જેવા ભગવદી છે તો બધા એનું અનુકરણ કરવા લાગી જાય, તો પછી આસુરી જીવો એમાં એનું અનુકરણ કરવા લાગી જાય. એટલે એને વિમુખ કરવા માટે ત્વંચ રુદ્ર મહાબાહો અતથ્યાની વિતથ્યાની જે કહ્યું છે ને, પ્રકાશમ ત્વામ કુરુ, તમારા પ્રકાશ કરો ને મને આચ્છાદિત કરો. તો એવી રીતના શિવજીએ પણ શેઠ પુરુષોત્તમ દાસને કહ્યું, પણ એનું આપણે અનુકરણ ન કરી શકીએ કે આપણે ચાલો હવે શિવજીના મંદિરે જય શ્રી કૃષ્ણ કરવા જાય, એનું અનુકરણ ન થાય, સ્વતોગમન ન થાય. રસ્તામાં આવ્યા છે તો આપણે ભગવત સ્મરણ અવશ્ય કરવા જોઈએ, વંદન કરવા જોઈએ, એમાંય કંઈ વાંધો નહીં. ભગવત સ્મરણ હાથ જોડીને કરી શકીએ આપણે, આપણાથી મોટા છે, પણ એનો ધૃણાનો ભાવ કે દ્વેષનો ભાવ એવો અન્ય દેવી દેવતામાં ન રાખવો જોઈએ, જે આજકાલના મર્યાદીઓમાં છે. આપણા ઠાકોરજીને થાય. હે ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. એક ક્વેશ્ચન છે.
હા બોલો. કે અમારી બાજુમાં એક જણને ત્યાં ડેથ થઈ ગયેલી છે નાના બાળકની, અને એમાં આપણને પાઠ કરવા બોલાવે તો એ લોકો પેલા વિષ્ણુ સહસ્ત્ર છે, હનુમાન ચાલીસા છે, એ બધું કરતા હોય તો આપણે જવું તો પડે જ. તો એમાં આપણે કેવી રીતે લઈ શકીએ? જવું પડે એટલે એવા રિલેટિવ હોય તો આપણે જવું પડતું હોય તો આપણા લૌકિક વ્યવહાર નભાવવા જઈએ છીએ. આપણે કંઈ ત્યાં પાઠ કરવા થોડા જઈએ છીએ. બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. પણ હવે આપણા હવે જેવા વ્યવહાર હોય ભાઈ, આપણને ખબર ન પડે કેવા તમારા લોકોના વ્યવહાર હોય એની સાથે. હા, એટલે જોડે જ રહેતા હોય, એકદમ અડીને જ ઘર હોય ને એવી રીતે હોય. હા, તો આપણે એટલે કઈ એવા હેતુથી નથી જતા. હા, આપણું પ્રયોજન શુદ્ધ હોવું જોઈએ. ઓકે. અને એક બીજી વાતનો ખુલાસો પણ આમાં કરી લેવો જરૂરી છે. ષોડશ ગ્રંથ પરિચયમાં એને સમજાવ્યું છે કે કાયા વાણી મનથી અન્યાશ્રયનો ત્યાગ કરવો જોઈએ. ત્રણેય રીતે, કાયાથી, વાણીથી ને મનથી. મનથી પણ એવો વિચાર ન કરવો જોઈએ, કોઈનો આશ્રય ન કરવો જોઈએ. કાયાથી તો ન જ કરવો જોઈએ. અહીંયા જે વાત સમજાવી છે, અન્યસ્ય ભજનન તત્ર સ્વતો ગમનમેવ ચ. સમજાણું? એમાં જો કાયાની વાત આવી ગઈ છે, પ્રાર્થનાથી વાણીની વાત આવી ગઈ છે. પ્રાર્થના ન કરવી છે ને, તો ટોટલી રીતે અન્યાશ્રયનો ત્યાગ કરવો જોઈએ, કાયાથી, વાણીથી અને મનથી. કેમ કે ત્રણેય રીતે અન્યાશ્રય થઈ શકે. કાયાથી નહીં થઈ શકે, વાણીથી નહીં થઈ શકે. જેમ તુને મોકું જીવાય તો વાણીથી અન્યાશ્રય થયો છે. પછી સંભલવાડાના પ્રસંગમાં કાયાથી થયો છે, અનુમોદન જ આપ્યું. પછી ગુસાઈજીના એક સેવક વિરક્ત જે છે એ મનથી ક્ષત્રાણીનો આશ્રય કરતો, દ્રવ્ય આ મને આપશે, તો મનથી થાય છે જે ગુસાઈજી એનો અન્યાશ્રય છોડાવ્યો. તો કાયિક, વાચિક અને માનસિક ત્રણેય રીતે અન્યાશ્રય છોડવો જોઈએ. આગળ એમ સમજાવે છે કે શ્રુતિમાં, હવે આ વાત ખાસ સમજવાની છે કે શ્રુતિમાં નિત્ય કર્મના રૂપમાં શાસ્ત્રમાં કરાયેલી આજ્ઞા ન હોય તો પણ કોઈ દેવી દેવતા વગેરેનું પોતાના પ્રયત્નો દ્વારા નિષ્કામ યા તો સકામ ભજન કરવું એ અન્યાશ્રય છે. એટલે નિત્ય કર્મના રૂપમાં કે નૈમિતિક કર્મના રૂપમાં જે આપણે ત્યાં વૈદિક વિધિની અંદર અન્ય દેવી દેવતાનું પૂજન આવે તો એ અન્યાશ્રય નથી. જેમ લગ્ન વગેરેમાં ગણેશ વગેરેનું પણ પૂજન આવે તો એ નૈમિતિક કર્મ છે, એમાં કોઈ દોષ નથી. નિત્ય કર્મ ઇત્યાદિ, સંધ્યાવંદન ઇત્યાદિમાં પણ અન્ય દેવી દેવતાનું નામ વગેરે આવતું હોય તો એ પણ અન્યાશ્રય નથી. સમજાણું ને? એટલે જે કંઈ બી નૈમિતિક કર્મમાં આવા અન્ય દેવી દેવતાના ભજનના પ્રકાર આવે તો એ અન્યાશ્રયનો દોષ નથી. કેમ કે એ જે કર્મ આપણે કરવું છે એના નિમિત્તે આ પ્રક્રિયા આવી રહી છે અન્ય દેવી દેવતાના પૂજનની. લગ્ન ઇત્યાદિ જે છે એ નિમિત્ત છે. પછી તમે જો પૂજન કરો લગ્ન ન હોય તોય તો અન્યાશ્રય છે. એટલા માટે શાસ્ત્રની આજ્ઞા છે એમ માનીને જ્યારે આપણે કરતા હોઈએ તો અન્યાશ્રયનો દોષ નથી નૈમિતિક કર્મોમાં. તો એનો એક ખુલાસો અહીંયા કરેલો છે, ખાસ સમજવું જોઈએ. અને ક્યાંય જતા હોઈએ, જો ષોડશ ગ્રંથ પરિચયમાં આની વ્યાખ્યા કઈ રીતે કરી છે કે ક્યાંય જતા હોઈએ ત્યારે રસ્તે જતા કોઈ અન્ય દેવનું મંદિર માર્ગમાં આવતું હોય તો જુદી વાત છે. માર્ગમાં આવતું હોય તો જુદી વાત છે, એ સ્વતોગમન ન કહેવાય. પણ પોતાની જાતે બીજા કોઈ દેવના દર્શન માટે તેમના મંદિરમાં જવું એ અન્યાશ્રય ગણાય છે. માર્ગમાં જતા હોઈએ ત્યારે અન્ય દેવનું કોઈ મંદિર આવી જાય ત્યારે નમન દ્વારા એ દેવ તરફ આદરભાવ પ્રગટ કરવો જોઈએ. નમન દ્વારા ભગવત સ્મરણ કરવું જોઈએ, આદરભાવ કરવો જોઈએ. એમાં કોઈ અન્યાશ્રય નથી. સમજો ધ્યાનથી, નમન દ્વારા દેવ તરફ આદરભાવ પ્રગટ કરવો જોઈએ એ કોઈ અન્યાશ્રય નથી. પરંતુ કોઈ લૌકિક યા તો અલૌકિક પ્રયોજનને વશ થઈને કોઈ અન્ય દેવની પ્રાર્થના કરવી એ અન્યાશ્રય ગણાય છે. અન્ય દેવનો અર્થ છે ભગવાનનું એવું દેવરૂપ કે જેને પુષ્ટિમાર્ગી સેવા પ્રણાલીમાં માન્ય કરવામાં આવ્યું ન હોય તે, એ અન્ય.
અન્ય દેવ એટલે શું? ધ્યાનથી સમજો. અન્ય દેવનો અર્થ કે ભગવાનનું એવું દેવરૂપ કે જેને પુષ્ટિ માર્ગી સેવા પ્રણાલીમાં માન્ય કરવામાં આવ્યું ન હોય. એટલે અન્યાશ્રયનો ત્યાગ કરવાથી પણ ભગવદ આશ્રય દ્રઢ થશે. વાચા ચ પરિકીર્તેત એવંચિતે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તેત કરવાથી પણ ભગવાનનો આશ્રય દ્રઢ થશે. સમજાણું ને? હવે આમાં કોઈના કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી. ભાવેશભાઈ, હા, એક પ્રેક્ટિકલ મને કેવું છે કે આજથી 30-35 વર્ષ પહેલા હું આર્ટ ઓફ લિવિંગમાં ગયેલો. એ લોકોનો કંઈક એડવાન્સ કોર્સ હતો, એટલે કંઈક તમારે મેડિકલ કંઈક પ્રોબ્લેમ હોય તો એ લોકોની કંઈક સુદર્શન ક્રિયા એ લોકો કરાવે, જેનાથી ઘણા લોકોને બેનિફિટ થતો હતો. એટલે હું ત્યાં જતો હતો. હવે એ લોકોનો કાર્યક્રમ એવો હોય કે 6-7 દિવસનો હોય પ્રોગ્રામ ત્યાં, અને દિવસમાં તો એ લોકોનું બધું આ ક્રિયાઓ ને બધું જે બી એ લોકોનું હોય એ ચાલે, અને સાંજના એ લોકો ભજનનો એ કાર્યક્રમ હોય. હવે ભજનમાં પ્રોબ્લેમ એવું થાય કે એ લોકો તો બધા જ દેવી દેવતાઓના ભજન ગાતા હોય. હવે આપણે પુષ્ટિ માર્ગીય હોઈએ તો આપણાથી મોઢામાંથી નીકળે જ નહીં કૃષ્ણ સિવાય. તો એટલે પછી મેં એમને પર્સનલી એક દિવસ એ લોકો બધાને પર્સનલી બોલાવીને વાત કરે, ત્યારે મેં એમને કીધું કે ભાઈ અમારા પુષ્ટિ સંપ્રદાયમાં તો આ નિષેધ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ્પ્રુત પૂર્ણાનંદો હરિસસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ, એ મેં શ્લોક બી એમને ત્યારે સંભળાયું. તો એ કે ऐसा है कि तत्व में भेद नहीं है, स्वरूप भेद है, તત્વ તો એક હૈ. એટલે એનો મતલબ શું એમ સમજવું કે જેને સર્વાત્મક ભાવ સિદ્ધ થયો હોય અથવા તો જે બધું જ બ્રહ્માત્મક જેને લાગતું હોય એને ફરક ના પડે. પણ આપણે સિન્સ વી આર ઓફ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાયના આપણા મહાપ્રભુજીએ જેમ કીધું છે કે ભાઈ કૃષ્ણ જ ભજનીય છે, એટલે આપણે એમના જ ગુણગાન ને એમના જ ભજન કરવા જોઈએ. રાઈટ, બરાબર બરાબર છે. તો અને તમે ત્યાં જે ગયા છો એ કોઈ ભજન કીર્તન માટે નથી ગયા, એ તો ફ્રી ટાઈમમાં એણે આ કર્યું. તમારું તો હેલ્થનું જે પ્રયોજન હતું, મેન ગોલ. હા, બરાબર છે. તમે તો હેલ્થ માટે ત્યાં ગયા હતા. હવે ત્યાં આવું થઈ ગયું ને સંભળાઈ ગયું તો એમાં કઈ અન્યાશ્રયનો દોષ નથી. અને આપણે ઘણી વખત રોડ ઉપર જતા હોઈએ તો ઘણા દેવી દેવતાના ભજન વાગતા હોય, તો આપણે આપણા પ્રભુને યાદ કરવા જોઈએ. એ એના એંગલથી ગાતા હોય, આપણે આપણા ઠાકોરજીને ત્યાં રાખીને ગાય તો અન્યાશ્રયનું નથી. આ રીતના આપણે કરી શકીએ. એટલે એમને જે તત્વત ભેદ નથી એમ કહ્યું, એટલે હવે એમાં તો શું છે કે જે તત્વત ભેદ નથી થઈ શકે ને ગંગાજી જે છે એ ગંગોત્રી થી છે હરિદ્વાર ને એનાથી આગળ સુધી ગંગા નદી તો વહે છે, પણ આપણે સ્નાન તો ત્યાં જ કરશું કે જ્યાં આપણને ઈઝી રહે અને ફાવટ આવે. આપણે કઈ ગંગોત્રીમાં સ્નાન કરશું તો નિમોનિયા થઈ જશે ને મરી જશું. આપણે તો હરિદ્વારમાં કે જ્યાં હોય, એટલે ભલે ગંગા તો એક જ છે. એટલે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્રોક્ત કહે છે કે લોજિક કહે છે તો આપણે એને એ રીતે જવાબ આપવો જોઈએ. હવે એનો પર્સનલ મેટર છે ભાઈ તત્વથી. હવે એની કંઈક હશે માન્યતા એવી. ઘણા લોકો આપણને પણ કહેતા હોય કે તમે અન્ય દેવી દેવતાને માનતા નથી ભાઈ, પણ જો એ વ્યક્તિ જે શાસ્ત્રને માનતો હોય, ભગવદ્ ગીતાને ભાગવતને માનતો હોય, તો આપણે એને શ્લોક બતાવવા જોઈએ કે ભાઈ ભગવાન જ કહી રહ્યા છે અન્યાશ્રય ત્યાગની વાત. તમે ભગવદ્ ગીતાને માનો છો તો જુઓ સર્વધર્માન પરિત્યજ્ય, બધા દેવીઓને તમે ભજો છો તો અલ્ટિમેટલી ફળ આપનાર તો હું છું. જેમ નદી સાગરમાં મળે છે, મારા દ્વારા જે દેવતાઓ તમને ફળ આપે છે. અન્ય દેવી દેવતાનું કરેલું ભજન જે છે અને અંતે તો મારું જ છે, છતાં પણ એ અવિધિપૂર્વકનું છે. ભગવાન જ ગીતાજીમાં અવિધિપૂર્વકનું ભજન છે, ઇનડાયરેક્ટલી છે. બધા પહોંચે કે ભાઈ કઈ છે ને ગીતાજીમાં પણ મૂળને સુનશો તો ઓટોમેટિકલી
હા, વૃક્ષને સિંચન તો કહે છે. એ ઇનડાયરેક્ટલી ભજન છે. સાક્ષાત મારું ભજન જે છે એ મારું ભજન કરવા વાળો મને પ્રાપ્ત કરે છે. અન્ય દેવી દેવતાનું ભજન કરવા વાળો અન્ય દેવી દેવતાને પ્રાપ્ત કરે છે. પિતૃને ભજનારો પિતૃને પ્રાપ્ત કરે છે. ભૂતને ભજનારો ભૂતને પ્રાપ્ત કરે છે. મને ભજનારો મને પ્રાપ્ત કરે છે. તો ભગવાને બધાય જવાબ ભગવદ્ ગીતામાં અને ભાગવતમાં આપેલા જ છે ઓલરેડી. તો જો કોઈને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો આપણે એને આ પ્રમાણો બતાવવા જોઈએ કે જુઓ અહીંયા મામેકમ શરણમ વ્રજ, મારા એકના શરણે આવતો એવ શબ્દ ત્યાં અન્ય યોગ વ્યવચ્છેદક એવું મૂકી દીધો છે ભગવાને કે મારા સિવાય અન્ય કોઈને શરણમાં ન જવું જોઈએ. મામેકમ શરણમ વ્રજ મન મના ભવ મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રિયોસી મેં. તો ત્યાં પણ એવું કાર મૂકેલો છે કે મન મના ભવ મારો જ ભક્ત થા, મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં. આ તું મારો પ્રિય છે ને એટલે હું રહસ્ય તને બતાવું છું કે મારો જ ભક્ત થા, મારામાં જ મન રાખવા વાળો થા, મારું જ ભજન કર, મારું સ્મરણ કર, મારો જ આશ્રય કર, મારો આશ્રય છોડીને બીજે ન જા. તો શાસ્ત્રને જો કોઈ સમજતા હોય તો ભગવાન ખુદ કહી રહ્યા છે ભાઈ. અને ભાગવતજીમાં પણ એક બહુ સરસ શ્લોક છે, આજે જ મેં આમાં વાંચ્યો કે યથા હિ સ્કંદ શાખા નામ તરોર મૂલાવસેચનમ. એટલે નીચે ઝાડના રૂટને તમે એને ત્યાં જલ તમે આપો તો બધા બ્રાન્ચીસ ને બી બધે મળી જાય છે પાણી. પછી બધા દરેક ડાળો ઉપર પાણી નાખવાની જરૂર નથી. હા, એક્ઝેક્ટ. એવમ આરાધનામ વિષ્ણુ સર્વેશામ આત્મનશ્ચહિ. જેવી રીતના કોઈ વૃક્ષના મૂળમાં જલ સિંચન કરવામાં આવે, આ શ્લોક ઘણી જગ્યાએ હરિરાયજીએ શિક્ષાપત્રમાં મૂકેલો છે. ગોપીનાથજીએ સાધન દીપિકામાં સમજાવ્યો છે કે ભાઈ વૃક્ષના મૂળમાં જલ સિંચન કરવાથી બધી ડાળીઓને એની મેળે જ પ્રાપ્ત થઈ જશે. બધી ડાળીઓમાં તમે જલ સિંચન કરવા જશો તો વૃક્ષ સુકાઈ જશે. એટલે બધી ડાળીઓ જે છે અન્ય દેવી દેવતાઓ છે એનું પોષણ એની મેળે જ થઈ જશે ભગવાનનું ભજન કરવાથી, એને કંઈ માઠું નહીં લાગે. એટલે ઘણા લોકો ભગવદ આશ્રય દ્રઢ ન હોવાને કારણે, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે ભયભીત હોય તો અન્ય દેવી દેવતાથી ભય પામવું એ પણ અન્ય આશ્રય છે. સમજો, એ કૃષ્ણનો આશ્રય દ્રઢ નથી એટલે અન્ય દેવી દેવતાથી ભય થાય છે કે ઓહો હવે અમે પરંપરાથી આ નિવેદ કરતા હતા અને હવે નહીં કરશું તો શું અમને કોઈ દેવ લોકો અમને દુઃખ આપી દેશે કે અમારું ધનોત પનોત કાઢી નાખશે. આવું લોકોની ભ્રાંતિને સેવતા હોય છે. અરે ભાઈ, ભગવાનનો આશ્રય એટલો નથી. ભગવાન સર્વસમર્થ છે અને આ બધા જે છે તો એના કોઈ અંગરૂપ છે કે કોઈ એના વિભૂતિ રૂપ છે કે કોઈ એના સેવક ગણ છે. તો એવી રીતના ભય પામવું અન્ય દેવી દેવતાથી એ પણ અન્ય આશ્રય છે. કેમ ભાઈ? ભગવાનનો આશ્રય આપણને એટલો દ્રઢ નથી એટલે આપણને ભય લાગે ને કે ચાલો પરંપરાથી આવતું આવી પૂજનની પ્રક્રિયા કે ગણેશની જે દીવો કરવાની જે આપણી પરંપરા કે નૈવેદ્ય કરવાની પરંપરા અન્ય દેવી દેવતાની કે માતાજીની, આને છોડવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી છોડવું જોઈએ. હા, પરંપરાથી આવતું હોવા છતાં પણ નિત્ય નૈમિત્તિક કર્મ સિવાય અન્ય જે દેવી દેવતાનું ભજન છે અન્ય આશ્રય જ છે. તો જો કોઈ સામેની વ્યક્તિ શાસ્ત્રને જાણતો હોય કે પ્રમાણ માનતો હોય તો એને શાસ્ત્રથી સમજાવવું જોઈએ. ભાઈ અમે ક્યાં કહીએ, ભગવાન ખુદ કહી રહ્યા છે. અને કોઈ લૌકિક વ્યક્તિ આવે તો એને લોજિકથી સમજાવવું જોઈએ. જેને શાસ્ત્રમાં રુચિ નથી કે શાસ્ત્રમાં શ્રદ્ધા નથી તો એને આપણે લોજિકથી પણ સમજાવી શકીએ કે ભાઈ તમારા ઘરની અંદર જે પત્ની છે એ જેવો પતિ સાથે વ્યવહાર કરે છે એવો બીજા ઘરના સભ્યો સાથે નથી કરતી, બીજાને આદર આપે છે. તો એવી રીતના અમે બધા દેવી દેવતાને આદર આપીએ છીએ પણ અમે જે અમારા પ્રભુની સેવા કરીએ છીએ એવો વ્યવહાર અમે બધા સાથે ન કરીએ. તો એને લોજિકથી સમજાવવું જોઈએ. શાસ્ત્રમાં શ્રદ્ધા હોય એને આપણે શાસ્ત્રના શ્લોકોથી સમજાવવું જોઈએ કે અન્યાશ્રય ત્યાગ કરવો જોઈએ. ભગવાન ખુદ કહી રહ્યા છે, અમે નથી કરતા. અમને ભગવાને જે આજ્ઞા કરી એ આજ્ઞાનું અમે પાલન કરી રહ્યા છીએ. મહાપ્રભુજીએ પણ પંચાયત સેવા હતી. હા, તો એ બંધ કરી હતી ને એનાથી માં પધરાવી.
પંચાયતન પૂજાનો પ્રકાર શાસ્ત્રોક્ત છે, શાસ્ત્રમાં વર્ણિત છે, પણ આપણે ત્યાં વૈષ્ણવ થયા પછી એ એલાવ નથી. શાસ્ત્રોક્ત છે, શાસ્ત્રમાં વર્ણિત છે, અને એ રીતના જે 5 દેવ છે એ પરંપરાથી અને છેલ્લે ફલ પ્રાપ્ત થાય છે અને છેલ્લે એને ભગવાનને સોંપે છે. ભગવાનને એ ભક્તની વકાલત કરીને એને સોંપે છે. તો એવો પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યો છે. મહાપ્રભુજીએ પણ સર્વનિર્ણયમાં સમજાવ્યું છે. પણ પુષ્ટિમાર્ગીઓએ માટે એલાવ નથી. પુષ્ટિમાર્ગના જે બી રૂલ્સ ને રેગ્યુલેશન છે, જે બી પ્રોટોકોલ છે, એમાં એ એલાવ નથી. એમાં એકમાત્ર કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ, કૃષ્ણનો જ અનન્ય થઈને રહેવું જોઈએ. હા, સંન્યાસ નિર્ણયમાં આ બાબતમાં શું કીધું છે, જરા પ્રકાશ પાડશો બેન? એટલે જ છે ને મહાપ્રભુજીના ગ્રંથનું અધ્યયન એટલે જ જરૂરી છે કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે, મહાપ્રભુજી શું આપણને પુષ્ટિ સંપ્રદાયના રૂલ્સ બતાવે છે, એને સમજવું જરૂરી છે. ચાલો તમે એમ કહો કે પ્રભુ પાસે ન માગવું કે પ્રભુનું એ રીતે આપણે નાની મોટી વસ્તુ માટે પ્રાર્થના ન કરવી, તો આપણે એમ કહીએ કે ચાલો ગિરિરાજજીને કરશું. હા, તો આ પણ અન્યાશ્રય નથી, પણ અનાશ્રય છે. આ વચ્ચેનું જે અન્યાશ્રય, અનન્ય આશ્રય ને અનાશ્રય, આ તો અનાશ્રય જેવું છે. આશ્રય છૂટી ગયો છે, અન્યાશ્રય નથી કર્યો. સમજો કે ચાલો કોઈની પાસે પ્રાર્થના ન થાય તો આપણે ગિરિરાજજી પાસે કરીએ, ગિરિરાજ બાવા આપશે, કે મહાપ્રભુજી કે યમુનાજી પાસે કરીએ, કે એની પાસે માગીએ. તો આવું આ પણ હે, હા, એ તો શુદ્ધ અન્યાશ્રય છે ભાઈ. સકામતાથી યમનાષ્ટકનો પાઠ કરવો એ પણ અન્યાશ્રય છે. હા, એટલે મહાપ્રભુજીના જો આપણે વિવેક ધૈર્યાશ્રયનું અધ્યયન કર્યું હોય તો આપણે સાચી દિશામાં જઈ શકીએ. શિક્ષાપત્રમાં પણ હરિરાયજીએ ખૂબ ભરીને આ વાતને સમજાવી છે કે ભાઈ અન્યાશ્રય છોડો, અન્યાશ્રય છોડો. વારંવાર તમે જુઓ, એક શિક્ષાપત્ર મૂકીને બીજા શિક્ષાપત્રમાં તો હોય જ કે અન્યાશ્રયના ત્યાગની વાત હરિરાયજીએ કરી જ હોય. હા, અસમર્પિત, અસત્સંગ, અન્યાશ્રય અને અસદાલાપ, આ બહિર્મુખના બધા સાધનો છે જે શિક્ષા શ્લોકમાં સમજાવ્યું છે કે મહાબાધક છે. આ ત્રણેય વસ્તુ મહાબાધક છે. હા, ત્યાર પછી વ્રજરાયજીએ રઘુનાથજીનો સંદર્ભ લીધો છે, થોડું વ્યાકરણના એંગલથી સમજાવ્યું છે, અને લાસ્ટમાં વ્રજરાયજી સમજાવે છે કે ભાઈ વિવર્જયેત, વિવર્જયેત શબ્દમાં વી ઉપસર્ગ લગાડેલો છે. વિવર્જયેત, વર્જયેત નહીં કહેતા વિવર્જયેત કહી રહ્યા છે. એનાથી એનું તાત્પર્ય અહીંયા સમજાવે છે કે ભાઈ વી ઉપસર્ગથી એ અર્થ અહીંયા નીકળે છે કે શરીરથી તો ઠીક, પરંતુ મનથી પણ એવો વિચાર ન કરવો. શરીરથી તો અન્ય દેવી દેવતાનો આશ્રય ન જ કરવો, પ્રાર્થના ન કરવી, સામે ચાલી ન જવું, પણ મનથી વિચાર ન કરવો. એમ વિવર્જયેત શબ્દથી, વી ઉપસર્ગથી એ સ્ટ્રોંગલી સખત ના જ પાડી દીધી છે. મનથી નહીં વિચાર કરવો. આ પ્રકારે અહીં શરીર દ્વારા આશ્રય કરવાનો ઉપદેશ દેવામાં આવ્યો છે. એટલે ભગવાનનો જ અનન્ય આશ્રય રાખવો જોઈએ. એટલે અન્યાશ્રયના ત્યાગ કરવાથી પણ પ્રભુનો દ્રઢાશ્રય સંપન્ન થશે. અને પ્રભુનું જો આપણને મહાત્મ્ય હશે, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું જ્ઞાન હશે, ષોડશ ગ્રંથનું જ્ઞાન હશે, તો આપણે અન્યાશ્રયમાં પ્રવૃત્ત નહીં થાય. નહીંતર ક્યાંક ને ક્યાંક આપણે અન્યાશ્રય કરી બેસશું. કાયિક અન્યાશ્રય, વાચિક અન્યાશ્રય, માનસિક અન્યાશ્રય. સમજાણું ને? તો વૈષ્ણવના સત્સંગમાં પણ તમે જુઓ કે એ વિરક્ત હતા, એને ક્ષત્રાણીનો સંગ સત્સંગ એટલા માટે કરતા હતા કે આ ધનવાળી છે, બહુ પૈસાવાળી છે, તો મારે જરૂર પડશે તો મને આપશે. તો પૈસાની જરૂર પ્રભુ પડવા જ નહીં દે એવું શા માટે ભાઈ પ્રભુનું આપણે આશ્રય ન કરવો? પ્રભુનું મહાત્મ્ય કેમ ન એવું વિચારવું કે મારા ઠાકોરજી મને એવું જરૂર જ ન પડવા દે? પણ આવા પ્રયોજનથી જ્યારે આપણે કોઈ સત્સંગ કરીએ તો એ પણ
અન્યાશ્રય થયો ને, ગુસાઈજીએ છોડાવ્યો કૃપા કરીને. તો બધી પરિસ્થિતિમાં આપણે અન્યાશ્રયથી બચવું જોઈએ, એવું અહીંયા ટીકાકારનું તાત્પર્ય છે. સમજાણું? પછી ઘણા લોકો આ મુહૂર્તનો આશ્રય કરતા હોય છે. મુહૂર્ત જોવામાં કોઈ દોષ નથી, શાસ્ત્રોક્ત પ્રક્રિયા છે, ભગવદ આજ્ઞા છે. પણ આ મુહૂર્ત અમે સારું જોયું હતું એટલે અમારું કાર્ય સંપન્ન થયું, આ પણ અન્યાશ્રય છે. કે આ હે શુકન અપશુકન નો ગુસાઈજીનો પ્રસંગ છે. ગુસાઈજી કે ભાઈ તું આજે ને જઈશ ને કાલે જજે. હા તો કે ના માર તો પટ જાય છે, પછી ગધેડું આડું હા, તો પાછા તો એને તો ન ગયા. ગુસાઈજીની વાણીમાં એને વિશ્વાસ નથી, પણ ગધેડું સામે મળ્યું તો ન ગયા. વાર્તામાં આવે. એટલે કોઈ તીર્થનો આશ્રય ન કરવો, કોઈ કાલનો આશ્રય ન કરવો, કોઈ મુહૂર્તનો કે કોઈ એવા યજ્ઞ વગેરે જે છે કે બીજા કોઈ નૈમિતિક કર્મોમાં જે શ્લોકો સારા બોલાણા એટલે આ સારું થયું ને એટલે અમારો આ ધંધો સારો ચાલ્યો, કે કોઈ મુહૂર્તનો આશ્રય કરે, કોઈ તીર્થનો આશ્રય કરે, કોઈ કાલનો આશ્રય કરે કે આ સમયમાં અમે આ કાર્ય કર્યું ને એટલે અમારું સંપન્ન થયું, આ કાલનો આશ્રય છે. આ બધું અન્યાશ્રય છે. તો આ બધાથી બચવું જોઈએ. એનો મતલબ એવો નથી કે મુહૂર્ત ન જોવું. આપણે ત્યાં પણ હિંડોળાની અંદર પધરાવતી વખતે કે ઘણી જગ્યાએ મુહૂર્ત જોઈને પધરાવવા, કે નક્ષત્ર જોઈને પધરાવવા, કે વગેરે વગેરે સેવા પ્રકારમાં પણ આવે, ઉત્તમ વાત છે. એમાં કંઈ શાસ્ત્રોક્ત ભગવદ આજ્ઞા છે. પણ આપણા જે બીજા ક્રિયાકલાપોની અંદર આપણે એનું અવલંબન કરતા હોઈએ કે એને કારણે આ થયું, તો એ પણ અન્યાશ્રય જેવી વાત છે. કાલનો આશ્રય, મુહૂર્તનો આશ્રય કે ભાવેશ, હા શ્રીનાથજીના કાળો દોરો ના બંધાય. હા, એ એલાવ નથી ભાઈ. જો એવું આપણા માર્ગમાં ક્યાંય બતાવ્યું નથી યાર. એટલે તમે શ્રીનાથજીના ત્યાંના દોરા લઈ આવો, કે ધાગા લઈ આવો, કે સંધ્યાનું જલ લઈ આવો, કે ઘણું બધું મહારાજોને ત્યાંથી લોકો લઈ આવતા હોય. યજ્ઞના ચોખા લઈ આવો ને યજ્ઞની ભભૂતિ લઈ આવો ને આ બધું અન્યાશ્રય છે. આપણા પ્રભુનો દ્રઢાશ્રય નથી, બતાવે છે. શા માટે આ બધી ન હોય એવા ગતકડા કાઢવા આપણા માર્ગમાં? ન હોય એવું મહાપ્રભુએ જે બતાવ્યું નથી એવી ચેષ્ટાઓ કરવી. મહાપ્રભુજીએ સીધે સીધું બતાવી દીધું કે ભાઈ અન્યસ્ય ભજનં તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્ષે. તો આપણા માર્ગની અંદર પણ આપણે ગિરિરાજજી કે શ્રીનાથજીના આવા દોરા બાંધીએ, કે ગિરિરાજજીની પરિક્રમા માનીએ, કે દૂધની પરિક્રમા માનીએ, કે દૂધ ચડાવવા માટે કાંઈ સકામતા વચાય, તો આપણા ઠાકોરજીને તો પ્રાર્થના ન થાય, અન્ય દેવી દેવતાને પ્રાર્થના ન થાય, તો શું કરીએ? ગિરિરાજજીને કરીએ. ચાલો, તો એ પણ આપણો ભલે અન્યાશ્રય નથી પણ અનાશ્રય તો છે, કે આપણા પ્રભુનો દ્રઢાશ્રય રહ્યો નહીં. એમાં જે કાંઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિની જે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે એને આપણે દ્રઢતાથી પાલન કરવું જોઈએ. હા, ગિરિરાજજી પર ને યમુનાજી પર જયારે કરવામાં આવે ને ત્યારે તમારા ઠાકોરજીનો અનન્ય આશ્રય તૂટે છે. અનન્યતા ન રહે એમ. હા, બસ અનન્ય આશ્રય એમ. અનન્ય આશ્રય અને અનન્ય આશ્રય. હા, એટલે અન્યાશ્રય, અનન્ય આશ્રય અને એક વચ્ચેનો અનાશ્રય. અનાશ્રય એટલે શું? આશ્રય ન રહેવો. ભલે તમે અન્યાશ્રય ન કર્યો પણ આશ્રય તો કમ્પ્લીટ ન રહ્યો. જ્યારે આપણે યમુનાજીને ગિરિરાજજીને પ્રાર્થના કરીએ, કંઈક અંગ ખૂટ્યું એમાં. કેમ ભાઈ એવું કરવાની ઈચ્છા થઈ પ્રભુને છોડીને? પ્રભુની ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ, પ્રભુનું મહાત્મ્ય સમજીએ, તો પછી અન્યાશ્રય ન થાય. એટલે બધી રીતે આપણે એલર્ટ રહેવું જોઈએ. એ સિવાય જે બી આપણે ત્યાં જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા જે વિષ્ણુ ક્ષેત્ર છે જ્યાં અન્યાશ્રયનો દોષ નથી, ત્યાં જવામાં દોષ નથી ભાઈ. એ મહાપ્રભુજી પોતે આજ્ઞા નિબંધમાં કરી રહ્યા છે કે જગન્નાથજી છે, તિરુપતિ બાલાજી છે, શ્રીરંગજી છે, એ બધા વિષ્ણુના સ્વરૂપો છે.
ઉપલક્ષણ વિધિથી એ ગણાવ્યા છે. રામ મંદિરે જવામાં પણ ભાવેશભાઈ એ તો જેને સેવા ઘરે નથી કરી શકતો એને ત્યાં એ મંદિરે જવાની ને, બીજા બધા એ નહીં ને. આપણે પણ માનો કે કોઈ સંજોગો વસાત એવા સ્થાનોમાં ગયા, જેમ તમે જગન્નાથરાયજી પ્રવાસમાં ગયા તો જગન્નાથરાયજીના મંદિરે દર્શન કરી આવ્યા, તો એમાં કાંઈ અન્યાશ્રય નથી. અને આવા સ્થાનોમાં દ્વારકાનાથજી છે, આવા સ્થાનોમાં આપણા મહાપ્રભુજી પણ પધાર્યા છે અને એમાં પણ કોઈ અન્યાશ્રયનો દોષ નથી. એ બધા વિષ્ણુના જ સ્વરૂપો છે. આપણે જઈએ ખરી પણ પ્રસાદ ન લઈએ ને ત્યાંનો. પ્રસાદની વાત આવી ગઈ ને, પ્રસાદ નું અત્યારની બધી જે સિસ્ટમ છે ને એ ક્યાંય ન લેવા જેવી છે, ક્યાંય લેવા જેવી જ નથી. બાકી નિષિદ્ધ ન હતો પહેલા, કેમ કે ત્યારે બધો વિવેક રાખાતો હતો કે જે અર્ચનાર્થ સામગ્રી આવે કે જે દાનાર્થ સામગ્રી આવે, પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવને જે અર્ચનાર્થ સામગ્રી આવે એનો પ્રસાદ લઈ શકાતો હતો, અને જે દાનાર્થ સામગ્રી આવે કે પદાર્થ આવે એનો પ્રસાદ નહોતો લઈ શકાતો. એ વિવેક પહેલા રહેતો હતો. પહેલાના મહાપ્રભુજીના સમયમાં આવો વિવેક હતો આ દેવાલયોમાં, પણ હવે એવો કોઈ વિવેક ત્યાં નથી. એટલા માટે એવો પ્રસાદનો આગ્રહ ક્યાંય ન રાખવો જોઈએ. આપણા સંપ્રદાયમાં અમુક જે એવા આ શું છે ભાઈ ગણગોર વગેરે જે છે એ ત્યારની પ્રોબ્લેમ હતી ગણગોરની, કે ત્યારના બધા જે રાજાઓ હતા એના રાજ્યમાં બધા લોકો ગણગોરનું પૂજન કરતા. પણ હવે ક્યાં એવી પ્રોબ્લેમ છે? હવે તો બધાય સ્વતંત્ર છે, શાંતિથી ભજન કરો. તો આવા અમુક જે સેવા પ્રકારમાં પણ આ ગણગોરનું પૂજન ઇત્યાદિ વગેરે જે છે એ ન આપણે કરવું જોઈએ અત્યારે. ત્યારે એમ કન્ડિશન એવી હતી, એના કારણે એ બધા આપણા વૈષ્ણવોએ કે મહારાજોએ એ કલ્ચરને અપનાવી હતી સર્વાઈવ કરવા માટે. પણ હવે આપણને એવી કન્ડિશન દૂર થઈ ગઈ છે, તો હવે આપણે એવું શા માટે કરવું છે? ત્યાર પછીનું હવે જે આશ્રયને દ્રઢ કરવા માટેનું ત્રીજું પગથિયું આવે છે. પહેલું છે કાયિક વાચિક ભાવના છે, અન્ય સ્વતો એવંચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે. એટલે વાણી અને હૃદયથી ભાવન કરવું પહેલું પગથિયું છે. બીજું છે અન્યાશ્રયનો ત્યાગ કરવાથી પણ પ્રભુનો દ્રઢ આશ્રય થશે. અને હવે ચોથું આવે છે પ્રભુમાં અવિશ્વાસ ન કરવો. અવિશ્વાસ ન કરવાથી પણ ભગવદ આશ્રય દ્રઢ થાય છે. એ વાતને હવે સમજાવે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. તો અવિશ્વાસ ક્યારેય પણ ભગવાનની બાબતમાં, મહાપ્રભુજીના સિદ્ધાંતમાં, મહાપ્રભુજીમાં, પુષ્ટિ માર્ગમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો જોઈએ. ભગવદ મહાત્મ્યમાં તો અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ છે, સર્વથા બાધક છે. અને એને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ 2 એક્ઝામ્પલ આપ્યા છે, વિશ્વાસનું એક્ઝામ્પલ અને અવિશ્વાસનું એક્ઝામ્પલ. અવિશ્વાસનું એક્ઝામ્પલ છે બ્રહ્માસ્ત્ર અને વિશ્વાસનું એક્ઝામ્પલ છે ચાતક. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો, એની ભાવના કરવી અવિશ્વાસ અને વિશ્વાસની બાબતમાં. અને લાસ્ટ જે આશ્રયનું સોપાન છે પ્રાપ્તમ સેવેત નિર્મમ. હવે આપણે એની ટીકા જોશું. હવે આના પછી વિવેક ધૈર્ય આશ્રયને સિદ્ધ કરવામાં જે વસ્તુઓ બાધક છે તેમનો ત્યાગ કરવાનું અવશ્ય કથનીય છે. જેમ અન્યાશ્રયનો ત્યાગ કરવો જોઈએ એ રીતે અવિશ્વાસનો પણ ત્યાગ કરવો જોઈએ. તો એવા શ્રી આચાર્ય ચરણો 15મી કારિકામાં સમજાવી રહ્યા છે. આ શ્લોક દ્વારા શ્રી આચાર્ય ચરણો
આ આજ્ઞા કરી રહ્યા છે કે અમારા કહ્યા ઉપર અવિશ્વાસ ન કરવો. જુઓ, મહાપ્રભુજીની વાણીમાં મહાપ્રભુજી કહે છે, ભાઈ વદતી વલ્લભ શ્રી હરે ઇતિ મે મતિ. તો મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે આપણા માટે ભગવદ આજ્ઞા સમાન જ છે, ભગવાનની જ આજ્ઞા છે. એટલે મહાપ્રભુજીની વાણીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન કરવો. મહાપ્રભુજીએ કહ્યું કે તમે તનુ વિતજા કરશો આપણા તનથી, આપણા મન ધનથી, આપણા ઠાકોરજીની, એટલે માનસી સિદ્ધ થશે, આપણું ચેતસ્તત પ્રવણમ થશે. એમાં કોઈ દિવસ અવિશ્વાસ ન કરાય. આ રીતે જો ભજન કરશો તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. લાસ્ટમાં કહ્યું ને કે સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. આ મારી સમજ છે કે સ્મરણ અને ભજનનો ક્યારેય ત્યાગ ન કરવો. તો મહાપ્રભુજીની જે સમજ છે એ ભગવાનની જ આજ્ઞા છે આપણા માટે. તો એ ભગવદ આજ્ઞામાં, મહાપ્રભુજીની આજ્ઞામાં કોઈ દિવસ અવિશ્વાસ ન કરવો. એમ કહ્યું એમ આપણે જો કરતા રહે ને તો એ થાય જ, એ રીતે ફલાનુભવ થાય જ. કોઈ દિવસ એમાં અવિશ્વાસ ન કરવો જોઈએ, એમ ટીકાકાર કહે છે કે આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે, આચાર્ય ચરણોની આ જે આજ્ઞા કરી રહ્યા છે તો એમાં અવિશ્વાસ ન કરવો જોઈએ, કેમ કે સર્વથા એ બાધક છે. અથવા આ શ્લોકનો અર્થ એ રીતે પણ સમજી શકાય છે કે ભગવદ આશ્રયના સામર્થ્ય પર ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો. ભગવદ આશ્રયના સામર્થ્ય પર ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો, ભગવાનમાં અવિશ્વાસ ન કરવો, ભગવાનના સામર્થ્યમાં અવિશ્વાસ ન કરવો, કેમ કે સર્વથા બાધક છે. એ સર્વથા બાધક છે એ કહેવાનો અર્થ એવો છે કે અવિશ્વાસનું સ્વરૂપ પણ બાધક છે. સમજો, સર્વથા બાધક છે, હંમેશા બાધક છે, એનું સ્વરૂપય બાધક છે, વિચારી બાધક છે. વિચાર પણ ન લાવવો ક્યારેય. તો ભગવદ આશ્રયના સામર્થ્યમાં ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો જોઈએ. અને સર્વથા બાધક એમ કહેવાથી અવિશ્વાસનું સ્વરૂપ પણ બાધક છે. તેથી અવિશ્વાસથી પ્રાપ્ત થવાવાળું જે ફળ છે એ પણ બાધક છે. અને તું શબ્દ જે મૂક્યો છે, બાધકસ્તુ, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. તો તું શબ્દને સમજાવે છે ટીકાકાર શ્રી બ્રિજરાયજી કે તું શબ્દ અહીંયા કહેલો છે. અવિશ્વાસ સર્વથા બાધક જ છે, એમાં કોઈ સંદેહ નથી. એ અહીંયા તું શબ્દથી કહે છે. આ અર્થનો દ્યોતક છે કે અવિશ્વાસ સર્વથા બાધક જ છે, એમાં 100% બાધક છે. એ આ અર્થનો દ્યોતક છે. કેમ કે જે વ્યક્તિ ભગવાનના વિષયમાં સંદેહ રહિત છે પછી એને કોઈ સહાયતાની આવશ્યકતા નથી. આવું છાંદોગ્ય ઉપનિષદ કહે છે. હવે જો ઉપનિષદે આ વાત કહે છે કે પ્રભુમાં અવિશ્વાસ ન કરવો. જુઓ, યસ્ય સ્યાદ યદ્ધા ન વિચિકિત્સાસ્તિ. એટલે કે જે વ્યક્તિ ભગવાનના વિષયમાં સંદેહ રહિત છે પછી એને કોઈ સહાયતાની આવશ્યકતા નથી. ભગવાન જ એને સહાય કરનારા છે, ભગવાન જ એનો યોગક્ષેમ વહાવવાવાળા છે. તો ભગવાનમાં જેને આટલી દ્રઢ નિષ્ઠા છે, દ્રઢ વિશ્વાસ છે, એને પછી કોઈની સહાયની આવશ્યકતા નથી. આ એક શ્રુતિનું એક્ઝામ્પલ આપ્યું છે. પછી બીજું છે ભગવદ્ ગીતાનું. શ્રીમદ ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયના 40મો શ્લોક છે. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. મૂર્ખ, શાસ્ત્રોમાં શ્રદ્ધા ન રાખવાવાળા, મૂર્ખ લોકો, શાસ્ત્રમાં શ્રદ્ધા ન રાખનારા અને સંશય કરવાવાળા વ્યક્તિનું પતન થાય છે. તો એમાં જુઓ, સંશય એ અવિશ્વાસ, વિશ્વાસનું ઓપોઝિટ સંશય, અશ્રદ્ધા, એ બધાનું નાશ થાય છે, એ બધાનું પતન થાય છે એવું ભગવાન કહે છે. જે અવિશ્વાસ કરે છે, જે શ્રદ્ધા વિહીન છે, જે મૂર્ખ છે, જે સંશય વાળો છે, એનું પતન થાય છે, એને કોઈ ફલ પ્રાપ્ત ન થાય.
અજ્ઞશ્ચ અશ્રદ્ધ દાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. 4 અધ્યાય 40મો શ્લોક ઇત્યાદિ વાક્યોથી આ વાત પ્રમાણ સિદ્ધ છે કે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. શાસ્ત્રથી પણ પ્રમાણ સિદ્ધ છે. તો આટલું કહેવા છતાં પણ આચાર્ય ચરણોને એ વિચાર આવ્યો કે અવિશ્વાસના વિષયમાં હજી પણ કંઈક કહેવું જોઈએ, દ્રષ્ટાંત આપીને સમજાવવું જોઈએ, એક્ઝામ્પલ આપીને સમજાવવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજી એક દ્રષ્ટાંત આપે છે. ત્યારે હવે આચાર્ય ચરણો અવિશ્વાસને દૂર કરવા માટે બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો વગેરે શબ્દોથી દ્રષ્ટાંત આપીને સમજાવે છે. કેમ કે કોઈ સિદ્ધાંતને આપણે જ્યારે એક્ઝામ્પલ આપીને સમજાવીએ ને ત્યારે એ વધારે દ્રઢ થાય છે. બધી જગ્યાએ મહાપ્રભુજીએ આવા દ્રષ્ટાંત આપેલા છે. જેમ પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. જુઓ, બધી જગ્યાએ એક્ઝામ્પલ આપીને મહાપ્રભુજીએ સિદ્ધાંતને દ્રઢ કર્યો છે. એવી રીતના અહીં પણ શ્રી આચાર્ય ચરણો આપણને બ્રહ્માસ્ત્ર અને ચાતકના દ્રષ્ટાંતથી વિશ્વાસ અને અવિશ્વાસને સમજાવવા માગે છે. આપણે ટીકાકારના શબ્દોમાં સમજીએ. અવિશ્વાસ બાધક છે તો એના માટે બ્રહ્માસ્ત્રના દ્રષ્ટાંતથી સમજાવે છે, અને વિશ્વાસ છે એ ફલ સાધક છે એ ચાતકના ઉદાહરણથી સમજાવી રહ્યા છે. બંને વૃત્તાંતોનું સ્મરણ કરો, આવો અર્થ છે. જેમ લંકામાં રાક્ષસોએ હનુમાનજીને બાંધ્યા તો ખરા, ઇન્દ્રજીતે બાંધ્યા બ્રહ્માસ્ત્રથી, કેમ કે હનુમાનજીએ પણ ઘણી બધી ઉધમ મચાવી, વૃક્ષો વગેરે પાડી નાખ્યા. તો ઇન્દ્રજીત હતા એણે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધી દીધા. પરંતુ બાંધ્યા પછી પણ રાવણે કહ્યું કે ભાઈ આટલું સામર્થ્ય એનામાં છે તો સાંકડો ઓર બાંધો. સાંકડો બાંધવાથી બ્રહ્માસ્ત્ર ચલાવનારને પણ બ્રહ્માસ્ત્રમાં વિશ્વાસ ન રહ્યો. એટલે હનુમાનજી તો ભાઈ બંધાઈ ગયા પહેલાં કે રામચંદ્રજીના ભક્ત છે તો બ્રહ્માસ્ત્રનું અપમાન શા માટે કરવું જોઈએ? બ્રહ્માસ્ત્ર તો અમોઘ અસ્ત્ર છે, ખાલી ન જાય એવું અસ્ત્ર છે. તો હનુમાનજી પ્રભુની મર્યાદાનું પાલન કરવા, શસ્ત્રની મર્યાદાનું પાલન કરવા બંધાઈ ગયા. પરંતુ જ્યારે રાવણને અવિશ્વાસ થયો કે આટલું સામર્થ્ય બલવાન હનુમાનજીમાં આટલા બલવાન છે તો એને સાંકડો બાંધો. તો હવે વિચાર કરો કે હનુમાનજી બ્રહ્માસ્ત્રનું માન જાળવવા માટે બ્રહ્માસ્ત્રથી બંધાણા હતા, અને એણે વિચાર્યું કે ભાઈ જે બ્રહ્માસ્ત્ર ચલાવનાર છે એને પણ જો એમાં વિશ્વાસ નથી તો હું શા માટે પછી હવે એનું માન જાળવું? અને સાંકડો કાંઈ હનુમાનજી માટે કોઈ પ્રોબ્લેમ નહોતી સાંકડો તોડવીએ, તો બધુંય તોડીને અને સળગાવીને ભાગી ગયા. તો અવિશ્વાસ કેટલો વિશ્વાસ એક તાતણાની જ વાત હતી. બ્રહ્માસ્ત્રને એક તાતણાથી બંધાઈ ગયા હનુમાનજી વિશ્વાસના કારણે. તો એ અહીંયા શ્રી આચાર્ય ચરણો આપણને દ્રષ્ટાંત આપે છે કે ભાઈ આ રીતના જ્યારે એને પાછા રસ્સીથી બાંધ્યા કે સાંકડોથી બાંધ્યા ત્યારે હનુમાનજી એમનો બ્રહ્માસ્ત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ ન જોઈને બ્રહ્માસ્ત્રને તોડીને ભાગી ગયા. અને જે સાંકડો બાંધી હતી કે રસ્સીઓ બાંધી હતી એને પણ તોડી નાખી. તેથી ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો જોઈએ. એટલે હનુમાનજીએ તો બ્રહ્માસ્ત્રનો રિસ્પેક્ટ રાખેલો. હા, રિસ્પેક્ટ માટે બંધાયા. બરાબર, રિસ્પેક્ટ રાખવા માટે બંધાણ હતા. બાકી સામર્થ્ય હતું એનું, રામચંદ્રજીના ભક્ત હતા, ચાહે તો બ્રહ્માસ્ત્રને તોડી શકતા હતા, પરંતુ રિસ્પેક્ટ રાખ્યો બ્રહ્માસ્ત્રનો અને બંધાઈ ગયા ભાઈ. તો એ વાતને અહીંયા સમજાવી છે. તે જ પ્રકારે અવિશ્વાસ કરવા પર ભગવાન પણ ભક્તોનો ત્યાગ કરી દે છે, અને ત્યારે એની ભક્તિ માર્ગમાં અને શરણ માર્ગમાં પ્રવૃત્તિ પણ વૃથા થઈ જાય. જો અવિશ્વાસ કરીએ આપણે પ્રભુ ઉપર, મહાપ્રભુજી ઉપર, ભાગવત ઉપર, ભગવાનની વાણી ઉપર, મહાપ્રભુજીના ગ્રંથો ઉપર, તો એ પ્રભુને ન ગમે. દ્રઢ વિશ્વાસ કેટલી ઉત્તમ વાત છે કે એક વિશ્વાસના કારણે પ્રભુ એનું યોગક્ષેમ વહાવે છે, એક વિશ્વાસના કારણે પ્રભુ એને ફલદાન કરે છે. ભલે એનાથી કોઈ સાધન ન પણ બન્યું તો પણ
એનો દ્રઢ વિશ્વાસ જો પ્રભુમાં છે ને તોય પ્રભુ એને છોડતા નથી કે નહીં, મારા વિશ્વાસે આ બેઠેલો છે. સમજો, ભલે એનેથી કાંઈ સાધન ન બન્યું તો પણ પ્રભુ ઉપર જો દ્રઢ વિશ્વાસ છે ને તોય પ્રભુ એનો ઉદ્ધાર કરે છે. તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે. અને બ્રહ્માસ્ત્રના સંદર્ભ દ્વારા અવિશ્વાસમાં દ્રષ્ટાંત આપ્યું. હવે વિશ્વાસમાં ચાતક પક્ષીનું દ્રષ્ટાંત આપે છે. વિશ્વાસની બાબતમાં ચાતક પક્ષીની વાત અહીંયા સમજાવી રહ્યા છે કે ચાતક એક વિશેષ પ્રકારનું પક્ષી છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો મળી જશે ચાતક. એકદમ કોથળીવાળું હોય અહીંયા આગળ. જલના જે વર્ષે સ્વાતિ નક્ષત્રમાં એ જલ પીવે. તો ચાતક એક વિશેષ પ્રકારનું પક્ષી હોય છે જે સ્વાતિ જલની એક બૂંદ માટે વિશ્વાસપૂર્વક વર્ષભર પ્રતીક્ષારત રહે છે. એ બીજું કોઈ જલ પીતું જ નથી. સ્વાતિ નક્ષત્રમાં જે જલ વરસે એને જ પીવે છે ને. અને વરસાદ પણ જળ હોવા છતાં પણ સ્વાતિ નક્ષત્રમાં વરસે જ છે એવો દ્રઢ વિશ્વાસ ચાતકનો છે. તો એનું શ્રી મહાપ્રભુજી અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે આખા વર્ષમાં એ સ્વાતિ નક્ષત્રનું જલ પીવે છે. એટલું એ પ્રતીક્ષારત એમાં રહે છે અને આ જ વિશ્વાસથી એનું કલ્યાણ થાય છે. કેમ કે પછી સ્વાતિ નક્ષત્રમાં મેઘ વૃષ્ટિ કરે જ છે. આ જ રીતે અહીં પણ શ્રી આચાર્ય ચરણોના કહ્યા પર મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ રાખવાથી એ જ રીતે ભગવાન પર, મહાપ્રભુજીની આજ્ઞામાં, ભગવાન ઉપર અને ભગવદ માર્ગ પર વિશ્વાસ કરવાથી બધું જ સિદ્ધ થાય છે. જુઓ, મહાપ્રભુજીને આજ્ઞામાં વિશ્વાસ રાખવો, ભગવાન માર્ગમાં વિશ્વાસ રાખવો, જે માર્ગમાં આપણે સ્થિત છીએ એમાં તો આપણો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? જે માર્ગમાં આપણા આચાર્ય ચરણની આજ્ઞા જે પ્રમાણ છે એમાં તો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? એટલે કહી રહ્યા છે ટીકાકાર કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં, ભગવાન પર અને ભગવદ માર્ગ પર વિશ્વાસ કરવાથી બધું જ સિદ્ધ થાય છે. અને આ પ્રકારે અહીં વિશ્વાસમાં ચાતક પક્ષીનું દ્રષ્ટાંત દેવામાં આવે છે. તેથી અવિશ્વાસનો ત્યાગ કરીને વિશ્વાસ રાખીને પછી પ્રાપ્તમ સેવેત નિર્મમ અને આગળ સમજાવે છે. જે હા, અહીંયા છે ને જે ચાતકની વાત છે એમાં એ રીતે છે કે એક વખત એક વૃદ્ધ ચાતક છે, નાના બચ્ચાઓને ભેગા કર્યા અને કહ્યું, તમને ખબર છે આપણે ચાતક છીએ? એમ કે હા. તો એમ કે આપણે બીજી નદીનું પાણી નહીં પીવાનું, ખાલી સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવાનું. તો નાના બચ્ચાએ જવાબ આપ્યો, બીજું પાણી હોય છે એ જ અમને ખબર નથી. હા હા, બરાબર. કે બચ્ચાઓને એ પણ ખબર નથી કે આને જલ કહેવાય. એને એક જ ખબર છે સ્વાતિ નક્ષત્રમાં જે વરસે એને જ જલ કહેવાય. એટલો જ મહાપ્રભુજીના સંપ્રદાયમાં આપણે શું કરવાનું એ આપણે વિચારવાનું હવે. રાઈટ, બરાબર. ચાતક પક્ષીની અનન્યતા બતાવી છે. એટલે નાના બચ્ચાની વાત છે, હકીકત તો આવી છે ત્યાં આગળ. ઘણા ચાતકે કહ્યું બચ્ચાને ભેગા કરીને, આપણે ચાતક પક્ષી છીએ, બીજું કોઈ પાણી પીવું ન જોઈએ, આપણે સ્વાતિ નક્ષત્રનું જ પીવાય. બરાબર છે. નાના બચ્ચાએ જવાબ આપ્યો કે સ્વાતિ નક્ષત્ર સિવાય જલ છે જ અમને ખબર નથી. હા, તો એટલો દ્રઢ વિશ્વાસ, રાઈટ. આ દ્રઢ વિશ્વાસ આપણને પણ આપણા મહાપ્રભુજીની વાણીમાં, આપણા આચાર્ય ચરણોની સ્વરૂપમાં. છોકરીએ પણ બીજા પ્રભુને દર્શન નતા કર્યા, મદન મોહનજીના જ કર્યા હતા. તો એમાં હા, જો આ વાતને અહીંયા ધ્રુવ તયા મહાપ્રભુજીએ સમજાવી છે કે બ્રહ્માસ્ત્ર અને ચાતકના દ્રષ્ટાંતથી આપણને પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, અવિશ્વાસ ક્યારેય ન કરવો જોઈએ, એ વાતને સમજાવી છે. તમે લોકમાં પણ જુઓ, કોઈ વ્યક્તિને કહેશો કે કોઈ તમારા વિવાહ વગેરે કાર્યો હોય કે એવા પ્રસંગોપાત કહેશો કે આ કાર્ય તારે જ કરવાનું છે ને તારા સિવાય કોઈ કરે એમ જ નથી,
અને મને દ્રઢ વિશ્વાસ છે કે તું જ કરીશ, તો એ વ્યક્તિની અંદર એ કાર્ય પ્રત્યેની જે નિષ્ઠા છે ને એ વિલક્ષણ હોય છે. પણ આપણે એને એમ કહીએ કે આ કાર્ય તારે કરવાનું છે ને બીજા 2-3 કઈ રાખ્યું છે, પછી જુએ સામેની વ્યક્તિને એમ લાગશે કે આને આટલો બધો દ્રઢ વિશ્વાસ મારામાં નથી. લોકમાં પણ આ રૂલ્સ આપણને જોવા મળે છે કે લોકની અંદર એ કોઈ વ્યક્તિને એટલો દ્રઢ વિશ્વાસ ન હોય એનું કાર્ય નથી થતું, અને કોઈને હોય તો એ સામેની વ્યક્તિ ઉપર એનો પ્રભાવ એટલો પડી જાય છે કે ભાઈ આ મારા વગર આ વ્યક્તિનું આ કાર્ય કોઈ કરે એમ નથી. ફોર એક્ઝામ્પલની વાત છે આ તો. મહાપ્રભુજીએ તો અહીંયા શાસ્ત્રના દૃષ્ટાંત અને ચાતક છે લોકનું પણ દૃષ્ટાંત આપેલું જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુની વાણીમાં, ભગવદ્ વાણીમાં, ભગવાનના સ્વરૂપમાં, મહાપ્રભુજીની વાણીમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો જોઈએ. જેમ તમે જુઓ દર વખતે મહાપ્રભુજી આવા શબ્દો મૂકે, ઇતિ મે મતિ, આમાં પણ લાસ્ટમાં કહે છે, આમાં પણ લાસ્ટમાં કહ્યું છે. જો લાસ્ટ શ્લોક છે એમાં કહ્યું કે કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મે મતિ, મારી સમજ આવી છે. દરેકમાં સર્ટિફિકેટ આપે જ છે મહાપ્રભુ. હા, તો એવું શા માટે કહે છે કે ભાઈ મને આવું લાગે છે, મારી આવી સમજ છે. વદતી વલ્લભ શ્રી હરે, તો મહાપ્રભુજી ભગવાનના વલ્લભ છે, પ્રિય છે, એ આ કહી રહ્યા છે કે તમે યમનાષ્ટકનો પાઠ કરશો તો મુકુંદમાં રતિનું વર્ધન થશે, તનુ વિત્તજા કરશું તો આપણા પ્રભુમાં આપણું ચેતસ્તત પ્રવણમ થશે, માનસી થશે. આ રીતના ભક્તિ વર્ધનીનો પાઠ કરશો તો તસ્યાપિશા દ્રઢા રતિ, પ્રભુમાં ભક્તિ દ્રઢ થઈ જશે. તો આપણા મહાપ્રભુજીમાં વિશ્વાસ રાખીને, મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ રાખીને જો આપણે કરતા રહેશું ને તો પણ પ્રભુ આપણને એ રીતે ભગવદ આજ્ઞા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ફલદાન કરશે. ત્યાં જુઓ યમનાષ્ટકની ટીકામાં બહુ સુંદર આજ્ઞા કરી છે કે ભાઈ નારદજી જેવા જે ભક્તો છે, મર્યાદા માર્ગી ભક્તો છે, એણે નલકુબેર મણિગ્રીવને શ્રાપ આપ્યો અને કહ્યું કે જાઓ ભગવાન તમને ઉદ્ધાર કરશે ને ભક્તિનું દાન કરશે. તો આવા મારા પ્રિય નારદની જે શ્રાપ આપેલો છે આ જે નલકુબેરના મણિગ્રીવને, જે વૃક્ષો થયા છે, એનો મારે ઉદ્ધાર કરવો જોઈએ, એવું પ્રભુએ વિચાર કર્યો. ભાગવતજીમાં આવે પ્રભુ કહે છે ને નારદ મમ પ્રિય. હા, નારદ મમ પ્રિય. તો નારદ મને પ્રિય છે ને મારે એની વચનનું પાલન કરવું જોઈએ. નારદ વાક્ય ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, ત્યાં નામ પણ છે, મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં આપ્યું છે. તો જો આવા નારદજી જેવા ભક્તોનું પણ વાક્યનું પરિપાલન કરવા પ્રભુ ઉલુખલ લીલા કરે, અને આ જે નલકુબેરના મણિગ્રીવ જે વૃક્ષ થયા છે, ભીષ્માનું બી પ્રતિજ્ઞાનું પાલન, એટલે ભક્ત છે એટલે પ્રભુએ કર્યું, શસ્ત્ર નહીં ઉઠાવવું. હા, તો બધી જગ્યાએ ઠાકોરજીએ આવા ભક્તોના વાક્યનું પરિપાલન કર્યું છે. તો પછી જે સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ છે, જે કૃષ્ણાસ્ય છે, અને સાક્ષાત જે ઠાકોરજીની આજ્ઞાથી પ્રગટ થયા છે, એવા આપણા આચાર્ય ચરણો એમ કહેતા હોય કે ઇતિ મે મતિ વધતી વલ્લભ શ્રી હરે સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો પછી ભાઈ મહાપ્રભુજીમાં એટલો દ્રઢ વિશ્વાસ રાખીને જો આચાર્યજીની આજ્ઞાનું પાલન કરીએ ને તોય ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. હા, વલ્લભસ્ય હિતમ વચન, આ મારું હિતનું વચન છે ભાઈ. જુઓ બધી જગ્યાએ મહાપ્રભુજીએ આવી શબ્દાવલી મૂકી છે. શા માટે? આપણા દ્રઢ વિશ્વાસ માટે, કે આપણા આચાર્યની જો આવી મતિ હોય તો આપણી કેવી હોવી જોઈએ. આપણા મહાપ્રભુજી ગેરંટી આપતા હોય કે વદતી વલ્લભ શ્રી હરે, આમ કરશો એટલે તમને તનુ નવત્વ થશે, મુકુંદ રતિ વર્ધન થશે. તો આપણા મહાપ્રભુજીમાં એટલો દ્રઢ વિશ્વાસ રાખવો જરૂરી છે. એટલે આ બધી શબ્દાવલીઓ આપણને જોવા મળે છે. સમજાણું ને? જો ઠાકોરજી, એક સેકન્ડ, ઠાકોરજી જો નારદજી જેવા ભક્તના વાક્ય પરિપાલન કરતા હોય તો પછી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ તત્સિદ્ધ્યે તનુ વિત્તજા કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો મહાપ્રભુજીની જે તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનં ચેદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્નાપી નશ્યતિ. તો નારદજીના વચનનું પાલન પ્રભુ કરતા હોય તો મહાપ્રભુજીની
જે વાક્યો છે એ પ્રમાણે ફલદાન પ્રભુ શું ન કરે? ઇમ્પોસિબલ. કરે જ, પણ આપણને મહાપ્રભુજીમાં આપણા આચાર્યની વાણીમાં દ્રઢ વિશ્વાસ તો રાખવો જોશે ને. સમજો? તો એ વાત અહીંયા સમજાવે છે. કે આપણે એમના કહેલા માર્ગ ઉપર ચાલીએ બરાબર. હા જુઓ, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. તે મને ભાઈ નિરોધ પદવી પ્રાપ્ત થઈ છે અને મને એવી કક્ષા પ્રભુએ દાન કરી છે, એટલે જે સંસારમાં નિરુદ્ધ પામેલા છે એને સંસારમાંથી કાઢીને ભગવાનમાં નિરુદ્ધ થાય, એટલે હું આ ગ્રંથ લખી રહ્યો છું, નિરોધ લક્ષણ. તો સમજો, મહાપ્રભુજીની વાણીમાં જો આપણને દ્રઢ વિશ્વાસ હશે તો પ્રભુ કદાચ આપણુંથી સાધન સાંગોપાંગ ન પણ બની શક્યું તો પણ ઠાકોરજી ભગવદ આજ્ઞામાં, મહાપ્રભુજીની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ હોવાના કારણે પ્રભુ એને ફલદાનમાં વિલંબ નહીં કરે. કેમ કે મહાપ્રભુજીની આજ્ઞાથી આ અંગીકૃત છે ને, આચાર્ય દ્વારા અંગીકૃત થયો છે. મહાપુરુષેણ નિવેદિતા. નવરત્નની ટીકામાં જુઓ, કહે છે કે મહાપુરુષેણ. મારી લિંક તૂટી જાય, પછી જ્યારે પ્રશ્ન કરવાનો આવે ને ત્યારે તમે બોલો. હું શું કહેતો તો એ વયું ગયું. નિરોધ લક્ષણ નું કહેતા હતા. મને શ્લોક મોડે નથી પૂરું થઈ ગયું તું નિરોધ લક્ષણ ની વાત. તો હા, ભરતભાઈ શ્લોક બોલ્યા ને. હા, એ તો થયું હતું, પછી હું કઈક હવે ગયું બધું. આ બહુ પ્રોબ્લેમ થાય જો. એટલે મહેરબાની કરીને તમે વચ્ચે કહેતા હતા કે ભગવાન વિલંબ નથી કરતા. એટલે હું એમ કહેતી હતી કે સેવા ફલમાં પુષ્ટિને વિલંબ આવે છે. હા, બરાબર. યોગીનીબેન, તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે વચમાં ઘણું જ બોલો છો. પ્લીઝ મહેરબાની કરો. અમારે અમને લિંક જ તૂટી જાય છે. અમને શ્રવણ કરવા પાછું છે ને, તમે જે બોલો છો ને એ એક તો સ્પષ્ટ સમજાતું જ નથી, સ્પષ્ટ અવાજ જ નથી આવતો અહીંયા. એક તો નેટવર્કના કારણે કે તમારી જે લેંગ્વેજના કારણે ખબર જ નથી પડતી, કોઈ અવાજ સમજાતો જ નથી મને. તો હું તો તમે શું બોલો ને એ સમજાતું જ નથી. એટલે મૌન રહેવામાં જ ફાયદો છે. અને જ્યારે ક્વેરી આવે ને ત્યારે કરો ને તો સારું લાગે. બધાની પ્રોબ્લેમ છે. મને પર્સનલ ઘણા લોકોએ કીધું, પણ હવે શું કરવું. પર્સનલી કીધું છે, પણ હવે બધાની વચ્ચે તમને કેવું થોડું ઇન્સર્ટ લાગે કે ભાઈ આવું ન કેવું જોઈએ. હા, ધન્યવાદ. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? નહીતર આપણે આગળ વધીએ. આ બાબત બધાને સમજાણી ને, અવિશ્વાસ ને વિશ્વાસની, કે ન સમજાણી? ઘણા લોકો વારંવાર આ બધું સાંભળે છે, છતાંય પાછા હતા ને ત્યાં હોય. મહાપ્રભુજીની વાણી વિવેક ધૈર્યાશ્રય અધ્યયન કરી લીધું, સિદ્ધાંત મુક્તાવલી કરી લીધું, કે ભક્તિવર્ધની કરી લીધું, પાછા હતા ને ત્યાં પાછા મનોરથ કરવામાં અને ભટકવામાં અને અન્યાશ્રય કરવામાં હતા ત્યાં. કાંઈ મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ છે કે નહીં ભાઈ? આનું શું સમજવું? પાછું કોઈ વાત આચરણમાં આવે જ નહીં મહાપ્રભુજીની, ઠાકોરજીની. તો આ અવિશ્વાસ. મહાપ્રભુજીને માનવું છે પણ મહાપ્રભુજીનું નથી માનવું ને, એ મેઈન પ્રોબ્લેમ છે. બાકી મહાપ્રભુજીના મોટા મોટા ચિત્ર રાખી દે, મહાપ્રભુજીને માનીએ, વલ્લભ વલ્લભ કરીએ. ઓહો, પણ ભાઈ મહાપ્રભુજીની આજ્ઞા શું છે એને તો માનો યાર. એમાં અવિશ્વાસ મોટામાં મોટો. એટલે મહાપ્રભુજીને માનવા છતાંય મહાપ્રભુજીની જે આજ્ઞા છે એને ન માનતા હોય તો પછી પુષ્ટિ માર્ગની અંદર કોઈ એટલે કોઈ કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે મહાપ્રભુજીમાં પણ આપણો દ્રઢ આશ્રય, મહાપ્રભુજીમાં પણ આપણો ભક્તિ હોવી જોઈએ. કેમ કે
યથા ગુરુ પ્રકાશંતે જે આવે ને ઉપનિષદનું, શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું ને, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ, યસ્ય તે કથિતા સર્વ પ્રકાશંતે મહાત્મન પ્રકાશંતે મહાત્મન પ્રકાશંતે મહાત્મન. જેવી ભક્તિ આપણા પ્રભુમાં હોય એવી જ આચાર્ય ચરણોમાં હોવી જોઈએ, તો એને આ બધું રહસ્ય શાસ્ત્રનું સમજમાં આવે. તો મહાપ્રભુજીમાં પણ હોવી જોઈએ અને મહાપ્રભુજીની વાણીમાં પણ હોવી જોઈએ. આ બહુ જરૂરી છે. એટલે એનું કારણ એ છે કે હવે બધા વાળાબંધી બહુ થઈ ગયા છે. એટલે આ ઘર અમે તો અમારા ગુરુજી એ બ્રહ્મ જે કહી રહ્યા છે અને જે સમજાવી રહ્યા છે એને ટેલી થાય છે કે નહીં એ નહીં જોવાનું. ભાઈ અમારા ઘરના અમારા ગુરુ આમ કે છે એટલે એમ જ કરશું અમે. બરાબર છે, રાઈટ. કેમ કે મહાપ્રભુજી સાથે જોડાયેલા નથી. ગુરુ આધુનિક જે દીક્ષાદાતા ગુરુ છે એની સાથે જોડાયેલા, એ પછી સિદ્ધાંત વિરુદ્ધ વાત કરતા હોય તોય અમારા માટે શિરોધાર્ય. આવી મેન્ટાલિટી છે. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? ભાઈ, મહાપ્રભુજીની આજ્ઞાથી જરા પણ કોઈ વિરુદ્ધ વાત કરતું હોય તો એ આપણા માટે પ્રમાણ નથી. તસ્મા શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા. ભ્રાંત છે. નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાંધંતમોગા. આ તો ગુસાઈજી કહે છે, હરિરાયજી કહે છે. શ્રીમદાચાર્ય ની જે વાણી છે, યો વદંત્ય અન્યથા વાક્યમ આચાર્ય વચના જન, જે મહાપ્રભુજીની વાણીથી વિરુદ્ધ વાત કરતો હોય, તત્સંગોપી દુષ્ટ સંગમ, એ પછી ગુરુ હોય, એવમ નિશ્ચિત્ય સર્વેસુ સ્વીયેસુ વા અન્યેસુ વા મહત્કુલ પ્રસૂતેસુ કર્તવ્ય સંગ નિર્ણય. ભાઈ, કોઈનો સંગ કરો તો મહત્કુલ પ્રસૂત હોય ને, વલ્લભકુલમાં જન્મેલા હોય ને, કે પભ હોય કે મોટા ભગવદી હોય, તો પણ યો વદંતે અન્યથા વાક્યમ આચાર્ય વચના જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. સમજી જાઓ હરિરાયજી, વન્સ ઇન ફોર ઓલ, એનો સંગ દુસ્સંગ છે. કોઈ બી હોય પછી જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરતો હોય, આપણો સંસાર વધે એવી વાત કરતો હોય, આપણને આપણા ઠાકોરજીમાં આપણી ભક્તિને ખંડિત કરતો હોય, તત્સંગોપી દુષ્ટ સંગમ, એનો સંગ ન થાય. હાથ જોડીને ત્યાંથી રવાના થાવ. કોઈ પણ હોય, આપણો દીક્ષાદાતા ગુરુ પણ કેમ ન હોય. એટલે હરિરાયજી આ શબ્દો મીકા, એવમ નિશ્ચિત્ય સર્વેસુ સ્વીયેસુ વા અન્યેસુ વા. તમારો સ્વી હોય, અન્ય હોય, મહત્કુલ પ્રસૂત હોય, મહત્કુલમાં જન્મેલા અમારા આચાર્ય હોય, તો પણ સંગ નિર્ધારણ મહાપ્રભુજીની વાણીના જે આપણા માટે પ્રમાણ છે એની સાથે એને કસીને જ કરવો જોઈએ. સંગ એના વગર સંગ ન થાય, કોઈનો ન થાય, ગમે હોય. સાધન દીપિકામાં ગોપીનાથજી કહે છે ને, ભક્તિ માર્ગ વિતારાય યોવતેણ ઉતાસન સૈવન પરમ પ્રમાણતરમ. બરાબર. અમારા માટે મહાપ્રભુજીની વાણી સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે, ગોપીનાથજી કહે છે. બીજી બધી વાણી હોય એ અંગરૂપ છે, આનાથી અવિરુદ્ધ હોય તો પ્રમાણ છે. બધી જગ્યાએ આપણા આચાર્યોમાં કોઈ કસર નથી. કેટલી નિષ્ઠા ઝલકે છે આચાર્ય ચરણોની વાણીમાં. પાછળથી જ આ બધું નિષ્ઠા વિહીનતા, અવિશ્વાસ, અન્યાશ્રય, વાડાબંધી, શિષ્યેષણા, અર્થેષણા, આ બધું પાછળથી આવેલું છે આધુનિક સમયમાં. એટલે બચવું જોઈએ. અત્યારે તો બહુ બચવાનું. બચીએ તો જ મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય હોય, મહાપ્રભુજીની વાણીનું આપણે અધ્યયન કરેલું હોય તો જ બચી શકીએ. બાકી બચી નથી શકતા. અત્યારે ફસાઈ જ જાવ ક્યાંક ને ક્યાંક. એટલે સાવધાન રહેવું જોઈએ. બરાબર. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે લાસ્ટ 16મો શ્લોક ટુ લાસ્ટ છે ને. ચલો, આ બાબતમાં, વિશ્વાસની બાબતમાં સમજમાં આવે છે ને વિશ્વાસ કેટલો ઇમ્પોર્ટન્સ છે. અને વિશ્વાસથી આપણ આશ્રય આપણો દ્રઢ થાય છે. અવિશ્વાસથી આપણો આશ્રય જે થોડો ઘણો હોય ને એ પણ ડાઉન થાય અવિશ્વાસના કારણે.
થોડોક બી અવિશ્વાસ આવ્યો ને એટલે પછી ઠાકોરજીને એમ થાય કે ચલો આને જ અવિશ્વાસ છે તો મારે શા માટે એને ફલદાન કરવું. સાવધાની હટી દુર્ઘટના ઘટી. એટલે વિશ્વાસ આપણને જેમ જેમ આપણે યથા યથા હરિ કૃષ્ણો મનસ્યા વિશતે નિજે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે. મહાપ્રભુજી સર્વનિર્ણયમાં આજ્ઞા કરે છે કે જેમ જેમ ભગવત સેવા દ્વારા, મહાપ્રભુજીના ગ્રંથોથી, ભગવદ્ ગુણગાનથી યથા યથા હરિ કૃષ્ણો મનસ્યા વિશતે નિજે, જેમ જેમ હરિ કૃષ્ણ આપણા હૃદયમાં ઊંડે સુધી પધારે તેમ તેમ તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે, તેમ તેમ આપણને આપણી સાધના પ્રણાલીમાં, સેવામાં, સત્સંગમાં, આશ્રયમાં, ગુણગાનમાં બધી જગ્યાએ આપણી પરિનિષ્ઠાનું વર્ધન થાય, આપણો દ્રઢ વિશ્વાસ થાય. એટલે આપણે વારંવાર મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરતા રહે, આપણા આચાર્ય ચરણોની વાણીનું વારંવાર અધ્યયન કરતા રહે તો આપણને આવી દ્રઢ વિશ્વાસ આવે, બાકી ન આવે. બાકી તમે એમ કહો કે અમે સેવા કરીએ છીએ ને અંતે તો સેવા જ કરવાની ને ભાઈ, સેવા કરવાની ક્યારે અન્યાશ્રય થઈ જાય, ક્યારે અવિશ્વાસ થઈ જાય એ ખબર જ ન પડે સેવા કરનારા લોકોમાં. તો સેવાને દ્રઢ કેમ કરવી, સેવાની અંદર આપણો અનન્ય આશ્રય કેમ થાય, સેવામાં આપણો દ્રઢ વિશ્વાસ કેમ આવે, એટલે તો મહાપ્રભુજીએ આ બધી ગ્રંથો પ્રગટ કરી. ભગવાન એમ કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો હું નાશ થવા નહીં દઉં. તો આવા શ્લોકો જુઓ કેટલો આપણો આશ્રય સ્ટ્રોંગ બને છે, કેટલો આપણો આશ્રય વધારે ને વધારે દ્રઢ થાય છે. કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિ નિગચ્છતિ કૌંતે પ્રતિ જાની નમે ભક્ત પ્રણશ્યતિ. કૌંતે પ્રતિ ભગવાન કહે છે કે મારા ભક્તનો પ્રણાશ હું નહીં થવા દઉં, એ મારું વચન છે. કદાચ હું મારી પ્રતિજ્ઞાને પણ તોડી દઉં, પણ ભક્તે પ્રતિજ્ઞા કરી હોય ને તો એવું ન તોડું. એટલે ભગવાન અર્જુનજીને કહે કે તું પ્રતિજ્ઞા કર કે જે કૃષ્ણનો ભક્ત હશે ને એનો એ નાશ નહીં થવા દે. સમજાણું ને? તો ભક્તે પ્રતિજ્ઞા કરી, જેમ હમણાં નિલેશભાઈએ એક્ઝામ્પલ આપ્યું ભીષ્મનું, તો ભગવાને પોતાની પ્રતિજ્ઞાને તોડીને પણ ભક્તની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. એટલે ભગવાને અર્જુનજીને કીધું કે તું પ્રતિજ્ઞા કર કે જે કૃષ્ણનો ભક્ત હશે ને એનો કૃષ્ણ નાશ નહીં થવા દે. એટલે હું તારી વાત માનીશ, તારી પ્રતિજ્ઞાનું હું પાલન કરીશ, કેમ કે હું ભક્ત વાક્ય પરિપાલક છું. મહાપ્રભુજીએ નામ પણ આપ્યું ત્રિવિધ નામાવલીમાં, ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. જેમ નારદજીનો સંદર્ભ છે ત્યાં, નારદજીનું વાક્યનું પરિપાલન કરવા માટે ઠાકોરજીએ ઉલુખલ લીલા કરી, ખાનણીએ બંધાયા અને એ 2 વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. શા માટે? નારદજીનું વાક્ય પરિપાલન કરવા માટે. એટલે આવા સુંદર સુંદર શ્લોકો છે ભગવદ્ ગીતામાં, ભાગવતમાં. તો એનું પણ આપણે વાણીથી પરિકીર્તન કરીએ તો પણ આપણો આશ્રય દ્રઢ થાય પ્રભુમાં, આપણો પ્રભુમાં વિશ્વાસ દ્રઢ થાય. ભીષ્મ પિતામાં પણ કે છે ને, ધન્ય ગોપાલ મેરો પ્રણ રાખ્યો. હા, મેટ વેદ કાન. હા, તો મેરો પ્રણ રાખ્યો, મારી પ્રતિજ્ઞા પાલન કર્યું. મેરો પ્રણ રાખ્યો. હા, વાહ પટ પિત કી ફેરન. વાહ પટ પિત કી ફેરન. બરાબર છે. તો આવા પદો છે. શું? નસ્ય શસ્ત્રાસ્ત્ર વિગ્રહ આમ આવે ને? હા, ન્યસ્ત શસ્ત્રાસ્ત્ર વિગ્રહ. ભગવાને પ્રતિજ્ઞા કરી હતી ન્યસ્ત શસ્ત્રાસ્ત્ર વિગ્રહ, કે ભાઈ હું શસ્ત્ર હાથમાં નહીં લઉં. ભક્ત આવે તો ભીષ્મની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હાથમાં લીધું ન્યસ્ત શસ્ત્રાસ્ત્ર વિગ્રહ. બરાબર, રાઈટ. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નામ છે કે ભગવાનની જે પ્રતિજ્ઞા હતી હું શસ્ત્ર હાથમાં નહીં લઉં, પણ ભક્ત આવે, ભક્ત એમ કે હું લેવડાવીને રહીશ, તો ભગવાન કે ચાલ હવે તારી પ્રતિજ્ઞાનું પાલન કરીશું. તો આ ભક્ત વત્સલતા છે ભગવાનની. બરાબર, ભક્ત વત્સલ છે ઠાકોરજી, કે ભક્તોનું વાક્ય પરિપાલન કરે. જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું કે એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા અનન્ય નેવ યોગેન મામ ધ્યાયંતો ઉપાસતે.
તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેસિત ચેતસા. આવા જે મને સમર્પણ કરવા વાળા, મારામાં મન રાખવા વાળા મારા ભક્તો છે, એનો સંસાર સાગરમાંથી હું ઉદ્ધાર કરીશ. ભગવાનની પ્રતિજ્ઞા છે. મૃત્યુ સંસાર સાગરાત તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આવા શ્લોકો વાંચીએ તો આપણને પ્રભુમાં એકદમ દ્રઢ વિશ્વાસ આવી જાય, દ્રઢ આશ્રય આપણો થઈ જાય. આવા ભગવદ વાક્યો વાંચવાથી વાચા છે પરિકીર્તન થાય, પ્રભુમાં આપણો આશ્રય દ્રઢ થાય. બહુ જરૂરી છે. અને લાસ્ટમાં જે વાત કરી રહ્યા છે પ્રાપ્તમ સેવેત નિર્મમ, કે લૌકિકમાં પણ મમતાનો પરિત્યાગ કરીને સુખ કે દુઃખ ભગવદ ઈચ્છાથી પ્રાપ્ત થાય છે એનો અનુભવ કરતા રહીને જીવવું જોઈએ, તેમનામાં આસક્ત ન થવું જોઈએ. આવો અહીંયા અર્થ છે પ્રાપ્તમ સેવેત નિર્મમ. હવે આ થોડું કોમ્પ્લિકેટેડ છે. પ્રાપ્તમ સેવેત નિર્મમને કેમ સમજવું? આમાં કોઈ ટીકાકારોએ એમાં કોઈ વિશેષ પ્રકાશ પાડ્યો નથી. આપણે એનો સામાન્ય અર્થ સમજી શકીએ કે ભાઈ જે કાંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એને આપણે સેવન કરવું જોઈએ. પ્રાપ્તમ સેવેત નિર્મમ. નિર્મમ એટલે મમતા રહિત થઈ અને એનું સેવન કરવું જોઈએ. પણ હવે કેટલું પ્રાપ્ત થાય, કેટલામાં યથાલાભ સંતોષ, જે હરિરાયજી પણ ઘણી જગ્યાએ શિક્ષાપત્રમાં આનું વ્યાખ્યાન કર્યું છે કે યથાલાભ સંતોષ રાખીને રહેવું, સંતોષ રાખવો. મહાપ્રભુજીએ પણ નિબંધમાં કહ્યું છે કે વૈરાગ્યમ પરિતોષંચ સર્વથા ન પરિત્યજેત. વૈરાગ્ય અને સંતોષનો ક્યારેય પરિત્યાગ ન કરવો. તો પ્રાપ્તમ સેવેત નિર્મમ ક્યાં સુધી, કેટલું કમાવું, કેટલું ન કમાવું, ક્યાં સુધી આપણે આને સમજવું કેમ? જે આની ચર્ચા પહેલાંય થઈ હતી. કોઈ બેને પૂછ્યું હતું કે ભાઈ હું આજીવિકાએ જાઉં તો જાવું કે નહીં, આને કેમ સમજવું? કે ભાઈ તમારે કેટલીક આવશ્યકતા છે, તમે ભગવાનની સેવા છોડીને જાઓ છો કે ભગવાનથી વિમુખ થઈને જાઓ છો, કે તમારી ખોટી હાઈ હોય છે, કે આટલું બધું દ્રવ્ય હોવા છતાં હજી તમને શું અબડકો છે, આને સમજવું કેમ? પ્રાપ્તમ સેવેત નિર્મમને. કે આપણી નોર્મલ જે ઇન્કમ છે એમાં આપણે સંતોષ રાખવો જોઈએ, વધારે એફર્ટ ન કરવો જોઈએ, વધારે પ્રયત્ન ન કરવો જોઈએ, એવી રીતના સમજવું. શું કરવું? પરિચયમાં એ રીતે સમજાવ્યું છે કે જે આપણને જે કાંઈ અને જેવું તથા જેટલું પ્રાપ્ત થાય એમાં મમતા રહિત ઉપભોગ કરવાનું વ્રત જો આપણે લઈ લઈએ તો ન તો પ્રિય વસ્તુની પ્રાપ્તિથી હર્ષ થશે, ન તો અપ્રિય વસ્તુની પ્રાપ્તિથી ખેદ થશે. તો આ પ્રમાણે પ્રાપ્ત વસ્તુના મમતા રહિત ઉપભોગથી પણ ભગવદ આશ્રયની દ્રઢતા થાય છે. એટલે કે જે કંઈ બી પ્રાપ્ત થયું એને મમતા રહિત થઈને ભગવદ સમર્પણ કરીને સેવન કરવાથી પણ ભગવદ આશ્રય દ્રઢ થાય છે. કેમ કે આપણે જ્યારે પણ બીજા કોઈ એવી ધનની લોલુપતામાં આપણે એટલા બધા એમાં બીઝી થઈ જાય કે આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થવાને બદલે ધનને મેળવવામાં એવું પ્રવણ થઈ જાય છે. આવું થતું હોય છે અસંતોષના કારણે. તો આ વાતને સમજવી કેમ? કેને કેટલી આવશ્યકતા છે, કેટલામાં એને સંતોષ રાખવો, કેટલામાં એને સંતોષ ન રાખવો, કેટલામાં પ્રયત્ન કરવો ન કરવો, આને કેમ સમજવું? આ બાબતમાં. અને બીજી એક વાત કે આ જે આશ્રયની અહીંયા વિશેષ આશ્રયની જે ભાવના બતાવી છે, આશ્રયને દ્રઢ કરવાના ઉપાયો બતાવ્યા છે, એના આપણી પાસે બે અધિકારી છે. એક તો પ્રપત્તિ માર્ગવાળો છે ને એક ભક્તિ માર્ગવાળો છે. તો પ્રપત્તિ માર્ગવાળો છે, ચાલો એને તો કહે કે મમતા ન રાખે અને મમતા રહિત જે કંઈ બી મળી આવે એમાં સેવન કરે. પણ જે ભગવત સેવાવાળો છે એને તો ભગવદ અર્થ મમતા તો હશે જ, કે ભાઈ ભગવાનની સેવામાં આનો ઉપયોગ કરવો છે, તો ભગવદ અર્થ મમતા પદાર્થોની અંદર રહેશે. કેમ કે એની મમતા જે લોકમાં હતી આમાં ડાયવર્ટ થઈ છે. અહંતા મમતાના નાશનો તો આપણે ત્યાં કોઈ પ્રશ્ન નથી, કેમ કે આપણે એનો સંસ્કાર કરવો છે, નાશ તો થવાની નથી.
આપણે એનો સંસ્કાર કરશું ભગવત ભક્તિની અંદર, ભગવત સેવામાં. પ્રપત્તિ માર્ગવાળો જે છે એમાંથી મમતા રહિત થઈને એનું સેવન કરે. ચલો, તો આ બાબતને પ્રાપ્તમ સેવેત નિર્મમને સમજવી કેમ, એ મને કોઈ આમાંથી આપણે ચર્ચા કરીને મહાપ્રભુજીની આ વાણીનું આપણે થોડું ચર્ચા કરવી જોઈએ. ચલો, તમારામાંથી કોઈ આ વાતને તમે કઈ રીતે સમજો છો કે કઈ રીતે આપણે એને સમજવી જોઈએ? વન બાય વન કોઈ કરી શકાય ને ભગવદ અર્થે. હા, પણ ભગવદ અર્થે ક્યાં સુધી? ભગવાનથી વિમુખ થઈને? ના, એ વિમુખ થાય તો એ છોડી દેવાનું હોય. હા, ચાલો, ભગવદ અર્થે અમે કમાવા જઈએ છીએ, પણ કેટલી સેવા છોડીને કે ભાઈ સેવા આપણે ટાઈમ નથી રહ્યો, સવારમાં 5 વાગે 4 વાગે, સવારમાં 7 વાગ્યામાં વૈયા જાય, ભગવદ અર્થે કમાવા જાય. કેમ? ના, પણ તો એ સેવા છૂટી જતી હોય તો એ ભગવદ અર્થે ન કહેવું બની. એટલે આ થોડું કોમ્પ્લિકેશન છે આમાં, કે કઈ રીતે આપણે એક બાજુ મહાપ્રભુજી એમ કે ભાઈ પ્રાપ્તમ સેવેત નિર્મમ, વૈરાગ્યમ પરિતોષં ચ સર્વથા ન પરિત્યજેત, વૈરાગ્ય અને સંતોષનો ત્યાગ ન કરવો. તો આપણે કઈ રીતે આને લાઈફ સ્ટાઇલમાં વ્યક્તિગત આ વાત છે, કેમ કે વ્યક્તિગત વિચારીએ તો જ આનો નિવેડો આવે કે ભાઈ વ્યક્તિને બધી બાબતોમાં સેટિસ્ફાઈ છે કે નહીં, સંતોષ છે કે અસંતોષ છે, હજી 3 પેઢી સુધીનું ધન ભેગું થઈ ગયું, હજી અસંતોષ છે, તોય હજી ઠાકોરજીની સેવા પહોંચીને હજી આજીવિકાએ જાય તો જાવું કે નહીં? ઘણાની મજબૂરી છે, ચાલો એવા પણ છે કે અમુક જોબ કરવા. એક સેકન્ડ આર્થિક, માનસિક, શારીરિક અને એ પરિસ્થિતિ પર જ રહે. આનું તો દરેકે પોતાએ જ નિર્ણય લેવો પડે, અને પોતાને કેટલો સંતોષ, પોતે કેટલામાં જીવી શકે છે, બરાબર, એ એના પર છે. અને એના પર કેટલા લોકો ડિપેન્ડન્ટ છે. પોતે તો સંતોષી હોય, પણ હવે ઘરના પરિવારની જરૂરિયાત હોય તો એ માણસને કમાવવું પડે, બરાબર, કારણ કે એ એના પર ડિપેન્ડન્ટ છે. બરાબર છે. એની પરવરિશ કરવી, એની પરવરિશ કરવી એ એની રિસ્પોન્સિબિલિટી છે, કરવું પડે દરેકે. એટલે આમાં તો છે ને ભાવેશભાઈ, જરૂરિયાત અને લક્ઝરી ઇન્ડિવિજ્યુઅલી બધાએ ડિસાઈડ કરવી પડશે. બરાબર. આમાં મારી જરૂરિયાત તમે નહીં ડિસાઈડ કરી શકો, તમારી જરૂરિયાત બીજા નહીં ડિસાઈડ કરી શકે. બરાબર. એટલે બધું ઇન્ડિવિજ્યુઅલી ડિસાઈડ થશે કેટલામાં તમારે સંતોષ એટલે તમારી જરૂરિયાત પૂરતું તમને મળી ગયું છે, એટલામાં તમે સંતોષથી રહી શકો છો, કે પછી તમને એનાથી આગળ જઈને લક્ઝુરિયસ જિંદગી જીવવાની બી તમને એમ લાગે છે કે એ બી મારી જરૂરિયાત છે. હા, એટલે જરૂરિયાત અને લક્ઝરી છે ને બે આમાં તમે એટલે કોઈ માટે એ લક્ઝરી હોય, બીજા માટે આવશ્યકતા પણ હોય. એ આવશ્યકતા હોય, એ જ કહું છું કે કોઈકને માટે મારી લક્ઝરી કદાચ તમારા લોકોની આવશ્યકતા જાય, એટલે તમારી આવશ્યકતા મારી લક્ઝરી થાય, એટલે એ બધાને માટે ડિફાઇન કરવું અલગ અલગ થઈ જશે. એ કોઈને માટે એક ડેફિનેશન એમાં કામ નહીં લાગે એવું થશે. આમાં બેઝિકલી આપણે એ ધ્યાન રાખવાનું કે સેવાના ભોગે આ બધું નહીં થાય. આ મેઇન ઈ છે કે ખાલી ધ્યાન ખાલી મેઇન ધ્યાનમાં રાખવાનું, એનાથી જેટલું બી સંકળાયેલું એને જે કરી શકો, જેટલું જેનાથી એમાં વિરોધ ના આવતો હોય, એમાં અડચણ ના આવતી હોય તો પછી કરવું જોઈએ. એટલે કરવું જોઈએ એટલે તો કથા ગુણગાન છોડીને કરવું જોઈએ. તમારે આવશ્યકતા ન હોય તો પણ તો પાછો એવો પ્રશ્ન ઉભો થશે કે તમે આર્થિક રીતે, ચાલો માનો કે હું એક એક્ઝામ્પલ આપું, પોતે બેલેન્સ કરવું પડશે ને. ધારો કે સેવામાં નથી રહી શકતો તો એને કથા પક્ષમાં રહીને બી એ કરવું પડે. એ દરેકનું પર્સનલ થઈ જશે બેલેન્સ કરવાનું. હા, માનો કે કોઈ આજીવિકાએ જાય, હવે એને કોઈ આવશ્યકતા જ નથી, તો એને ભગવત સેવા અને ભગવત કથામાં જીવન જીવવું જોઈએ એવું હરિરાયજી શિક્ષાપત્રમાં ઘણી જગ્યાએ કહ્યું છે. એમ આવશ્યકતા જ નથી તો શા માટે ભાઈ વિમુખ થાવ છો તમે? તો આવા જે લોકો છે કે જેને જરૂર જ નથી છતાં પણ એ લોકો એમાં સ્યો મોટો એમાં સામેથી એ લોકો પ્રવૃત્ત થાય છે, તો એને આપણે કેમ સમજવું કે એ કરવું જોઈએ કે નહીં? એમ હા, જય શ્રી કૃષ્ણ. હું એ જ કહેતો હતો
આવશ્યકતા ન હોય તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ એનું પ્રત્યુત્તર હું છોટી સી સમજદાર હિસાબે આપતો હતો, પણ ઘણા ખુલાસા થઈ ગયા એટલે થોડું શું ટોપિક રહી ગયું એટલે કહી દઉં. જેમ કે આસ્કરણ રાજા હતા, ભગવત આસક્તિ હતી તો બી રણમાં ઠાકોરજીને જાતે પધરાવીને ગયા જ હતા ને, આવશ્યકતા હતી એટલે. આમ થોડું ઉમેરવા માંગુ છું, થોડી મંદ બુદ્ધિ હતી. મન નહીં, સારી બુદ્ધિ કયો. શા માટે મન બુદ્ધિ છે? બરાબર. હા, એટલે આના પહેલા મારો ટોપિક થોડો મોટો, મારી જ વાત કરું. હું ઠાકોરજી સમનું 2 કલાકથી વધારે નથી રહી શકતો, બેચેની થઈ જાય મને. બરાબર. પછી હું જ્યાં બી જાઉં ત્યાં વિચાર કરું હું જે કરવા જાઉં છું ઠાકોરજી માટે જ છે એમ, તો એમ મન વારું છે એમ. બરાબર. એટલે ભગવદ અર્થે જ થયું ને તમારો મેઇન ઇન્ટેન્શન તો ભગવાન જે ગીત લાગે છે એ છે. તમે જે કહ્યું નથી ખુલાસો થઈ ગયો એટલે હું ચૂપ થઈ ગયો હતો, પણ ફિર બી મારી વાત મેળવવા માટે વાત કરી. હા, બરાબર. પણ ભગવદ અર્થે આપણે ભગવદ અર્થે પણ આવશ્યકતા રહિત જવું એવું પણ હોઈ શકે ને. આવશ્યકતા જ નથી તોય ભગવદ અર્થે જવાથી શું ફાયદો? એમ ઘણી વખત કોઈને જેને આવશ્યકતા નથી છતાં પણ એને આ રીતના વૃત્તિ છે, પછી ઘણાને અસંતોષના કારણે આવું થતું હોય છે. ભાવેશભાઈ એમ આપણે જો તમે એમ કહો ને તો હવે અંબાની છે, માની લો કે એ ભક્ત છે નથી, પણ આપણે માની પ્રિઝ્યુમ કરીએ કે ભક્ત છે, તો એના છોકરાને કઈ કામ નહીં કરવાનું કારણ કે એની પાસે તો 10 પુસ્તો ખાઈ શકે એટલું ધન છે. હા, તો હવે એ ભગવત સેવાને કથામાં જીવે. ફોર એક્ઝામ્પલ તમે એનું જ એક્ઝામ્પલ લીધું ને, હું તમને એ જ એક્ઝામ્પલથી કહું કે એ ભગવત સેવાને કથામાં સંતોષ રાખીને જીવે તો એ ભક્ત આગળ બેસ્ટ નથી, મુખ્ય પક્ષ નથી. ના, એટલે સેવામાં જ આખો સમય વ્યતીત કરે અને ભગવાનમાં જ તન્મય રહે તો ધેટ ઇઝ ધ બેસ્ટ. પણ જેમ ભગવાને ગીતામાં બી કહ્યું છે કે કોઈ બી વ્યક્તિ કર્મ કર્યા વગર રહેતો નથી. એટલે કર્મ એટલે શું? સેવા કે બિઝનેસ? કર્મ એટલે શું લ્યો? તો કર્મ કર્યા વગર રહેતો જ નથી તો શું એ બિઝનેસ કરે એ જ કર્મ કહેવાય કે કથા ગુણગાન કરે એ કર્મ નું કહેવાય? 24 કલાક જે હા, તો એ કઈક એક્ટિવિટી તો કરશે ને, સેવા કરે, ગુણગાન કરે, કઈક એક્ટિવિટી તો છે જ નહીં. ભાવેશભાઈ 24 કલાક એ રત રહેવું એમાં એ ઇનિશિયલ સ્ટેજમાં પોસિબલ નથી, ધીરે ધીરે એ સ્ટેજ આવશે. હા, જો એ સ્ટેજ પર આવવા માટે આ રીતનું થોડું કરશે અને બધામાં ભગવાનને સેન્ટરમાં રાખીને જે બી કાર્ય કરશે એ ભગવાન સેન્ટરમાં રાખીને જો એ કરતો હશે તો પછી ભલે કર્મ કરતો હોય, ઓફિસે જતો હોય કે કાંઈ બી કરતો હોય, અલ્ટિમેટલી તો એ ભગવદ અર્થે જ થયું. એનું ચિત્ત ભગવાનમાં લાગે એટલા માટે કરે છે. ચલો શ્યોર. થોડો સંયોગ રહે ને થોડોક પ્રયોગ રહે તો પછી સંયોગની મજા છે. પણ અનુસરમાં તો આમેય ઠાકોરજી પોઢી ગયા પછી તો અનુસર થાય જ છે ને, એટલે તો આપણે ત્યાં ભાવેશભાઈ કોઈને પૈસાનો સંતોષ રહેવાનો જ નથી, ગમે એટલું હશે ને તે લોકોને કમાવું જ છે. એટલે તમારે પોતે ડિસાઈડ કરવું પડે કે બસ મારા છોકરા એનું કરીને કમાય, મારે સેવા કરવી છે, બસ આ હોવું જોઈએ. અને હા, બરાબર. એવું થાય ને કે હમણાં નિલેશભાઈએ કહ્યું એમ, જેમ જેમ ભાઈ ઇનિશિયલ સ્ટેજ ઉપર એવું ન થાય પણ જેમ આપણી ભક્તિ દ્રઢ થતી જાય એમ સંતોષ આપણામાં આવતો જાય છે. કે જેમ આપણી ભક્તિ દ્રઢ થાય પછી આપણે થોડામાં ભાઈ આપણું નિર્વાહ થઈ જાય છે તો એટલો સંતોષ ઘણા ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈ શકીએ છીએ. પણ ભાવેશભાઈ અમુક વખત શું કરે છે લોકો છે ને, આપણે આવું બધું કરવા જઈએ છીએ અનુસર પછી તો ક્રિટિસાઇઝ કરે છે. અરે લોકોને તો ઈ ધંધો છે, લોકો શું કરતા હોય એને ક્યાં આપણે, એ તો થવાનું છે. એટલે બધાએ સારી ચર્ચા કરી કે આવશ્યકતા પછી લક્ઝરી અને આપણું જે પ્રારંભિક અવસ્થામાં આપણને એવું હોય છે, ધીરે ધીરે આપણને પછી એવી સંતોષની ભાવના પ્રગટ થતી જાય ભક્તિની દ્રઢ થવાથી, એવું પણ થાય છે. અને ઘણાની મજબૂરી છે, ઘણાની અસંતોષ પણ છે. એટલે પર્ટિક્યુલર આપણે એનો વિચાર વ્યક્તિ જ કરી શકે. પ્રાપ્તમ સેવેત નિર્મમનો, કોઈ વ્યક્તિનો આપણે ડિસાઈડ ન કરી શકે કે ભાઈ આને કેમ પ્રાપ્તમ સેવેત નિર્મમ થવું. એટલે બહુ ટફ છે આનો ડિસિઝન લેવો ને. પણ એટલું છે કે ભગવાનથી વિમુખ ન થવું. વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. વ્યાવૃત્તિમાં પણ ચિત્ત હરિમાં રહે
અને જો આપણે એટલા સમૃદ્ધ હોઈએ તો પછી ભગવત સેવા અને કથા પરાયણ જ રહેવું જોઈએ, એવું હરિરાયજીના ગ્રંથોની અંદર તો એ રીતે આવે છે. ઘણી જગ્યાએ એને આ રીતના ખુલાસાઓ કર્યા છે કે બીજી બધી જેટલા ભગવાનથી વિમુખ થાય એવી એક્ટિવિટી ન કરવી. એમ આવશ્યકતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે જીવન નિર્વાહ તો કરવો ને એમ. અને વાર્તા પ્રસંગમાં તો ત્યાં સુધી આવ્યું કે ભાઈ સાવય નિર્વાહ માટે કંઈ ધન જ નથી તો સેવા છોડીને પણ કમાવા માટે ગયા છે. એવા પણ પ્રસંગો છે. બીજું ગીતાજીમાં બી એક વાક્ય છે ને ભગવાન કૃષ્ણનું કે ભાઈ જે શ્રેષ્ઠ લોકો જે કરે એનું જોઈને કોમન માણસો એનું આચરણ કરે. તો જો તમે કાંઈ કામ જ નહીં કરો કે કાંઈ નહીં કરો તો તમારું જોઈને બીજા લોકો બી એવું જ કરશે પછી. એટલે તમારા જે સંબંધી ને બધા હોય છે. હા, તો એવું શાસ્ત્રો વૈદિક માર્ગની અંદર વાત છે. લોકની અંદર કઈ એવો રૂલ્સ નથી. લોકમાં તમે સેવા અને કથા પરાયણ હોય અને એનાથી કોઈને એવો રોંગ મેસેજ નથી જતો, સારી વાત છે. વૈદિક કર્મની વાત છે જે આજ્ઞા કરી છે ને કે ભાઈ વૈદિક જે કર્મો છે એની અંદર આપણે જો ન કરીએ તો એનો રોંગ મેસેજ જાય એમ. પણ આપણે ભગવત સેવા કથા પરાયણ હોઈએ તો કંઈ એને કારણે કોઈ બીજાનામાં કોઈ એવી તો પછી કોઈ ભગવત સેવા કથા પરાયણ થઈ જ નહીં શકે. તો સારું ને, આપણે કોઈ કોપી કરતું હોય કે ચાલો આ ભગવત સેવા તો વેલકમ કોઈ કે આ ભગવત સેવા કથા પરાયણ થઈ ગયો તો આપણે થવું જોઈએ ને. એવો મેસેજ કન્વે થતો હોય કોઈને તો વેલકમ ભાઈ, બહુ ઊંચી વાત છે. આ તો ટોપ મોસ્ટની વાત છે. એટલે આનો કોઈ અંત નથી. હા, એટલે આનો કોઈ આપણે ડિસાઈડ ન કરી શકીએ. અને બીજી એક વાત એ કે ઘણી વખત જેમ આપણા કામનો પણ આપણે સંસ્કાર કરી શકીએ, પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, ક્રોધ જે છે ભગવદ વિરોધી નામ ક્રોધો વિજાયતે, તો આપણા જે કંઈ બી આવા કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ જે છે એનો પણ આપણે સંસ્કાર કરી શકતા હોય તો લોભનો પણ સંસ્કાર થઈ શકે છે. અસંતોષનો પણ આપણો કઈક સંસ્કાર થઈ શકે છે. પ્રાપ્તમ સેવેત નિર્મમનું લિટરલ મીનિંગ જો લઈએ તો ભગવાન તરફથી તમને જે ફળ મળી રહ્યું છે એને મમતા રહિત થઈને તમે એને ભોગવો. એમાં મમતા રાખીને કે એ રીતે રાખીને એમ બી મીનિંગ નીકળી શકે ને. સહજમાં જે મળી આવે એમ કહ્યું. સહજમાં જે કંઈ પ્રાપ્ત થાય છે આપણને ભગવદ ઈચ્છાથી, તો સહજ કેને સમજવું આપણે. પાછો એ પ્રશ્ન ઉભો થશે ને. સહજ પ્રીતિ ગોપાલ ભાવે. હા, ખેર ચલો, બધાએ બહુ સારી ચર્ચા કરી. હજી પણ તમે વિચારજો, કેમ કે આ પર્ટિક્યુલર વિષય છે, વ્યક્તિગત છે. ભાઈ વ્યક્તિગત કેણે કેટલો સંતોષ રાખવો ને કેટલું બધું એને બહિર્મુખ થવું ને કેટલું એને ધન કમાવવું ને કેટલું એને આવશ્યકતા છે અને કેટલી લક્ઝરી છે અને કેટલી એની ભગવદ ભજનમાં નિષ્ઠા ઓછી છે, એને કારણે આજીવિકામાં વધારે નિષ્ઠા છે. તો આનો આપણે નિર્ણય ન લઈ શકીએ. વ્યક્તિગત આ નિર્ણય છે, આપણે એમાં કંઈ કહી પણ ન શકીએ. પણ સંતોષ રાખવો એટલું મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે ભાઈ વૈરાગ્યમ પરિતોષંચ સર્વથા ન પરિત્યજેત. વૈરાગ્ય અને સંતોષનો ક્યારેય ત્યાગ ન કરવો. એટલે ભાવેશભાઈ અહીંયા પ્રાપ્તમ સેવક નિર્મમમાં પ્રાપ્ત થયેલ સુખ દુઃખો ભોગવવા, એનો અનુભવ કરવો, પણ એમાં આસક્તિ નહીં રાખવાની. હા, એટલે એમાં એટલું વ્યગ્ર ન થવું એમ. જે આપણને, કારણ કે હરેક ના જીવનમાં સુખ દુઃખનું તો ચક્ર આવવાનું જ છે. તો એવી પરિસ્થિતિમાં આપણે સમાન ભાવ રાખવો એમ. એવું કહ્યું ને, જે કંઈ બી આપણી જે કન્ડિશન છે એને સ્વીકારી લેવી એમ. એનો મતલબ એવો નથી કે દુઃખને નિવૃત્તિનો ઉપાય ન કરવો ને સુખ આવી પડે તો એનો ત્યાગ કરવો, એવું નહીં.
પણ બંને કન્ડિશનમાં જો આપણો સમાન ભાવ હશે તો આપણે બંને પરિસ્થિતિને ટેકલ કરી શકશું. ખેર, આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. આપણા 2 શ્લોક જે છે આપણે આવતે વખતે લેશું. અને હજી એક ક્વેરી જે છે એ તમને હોમવર્કમાં આપું છું કે દુઃખહાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તો દુઃખ આવી પડે તો શરણ ભાવના કરવી, પાપ થઈ જાય તો શરણ ભાવના કરવી, અભિમાન આવી જાય તો શરણ ભાવના કરવી, પછી કામનાની પૂર્તિ ન થતી હોય તો શરણ ભાવના કરવી. તો સકામતા નહીં આવી જાય. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે જ્યારે આપણે કોઈ દુઃખની નિવૃત્તિના કે પાપ થઈ જાય એને જે કંઈ બી આપણી કન્ડિશન છે એને આપણે સકામ ન બનાવવી જોઈએ, એમાં આપણી ભક્તિને આપણે સાધન ન બનાવવું જોઈએ. દુઃખ આવી પડે તો એનો પ્રતિકારનો ઉપાય કરવો જોઈએ એમ. પણ એ બાબતમાં આપણે શરણ ભાવના કરીએ તો સકામતા લાગતું હોય એવું નથી. દુઃખ આવી પડે કે પાપ થઈ જાય કે આપણને ભક્તદ્રોહ થઈ જાય કે ભક્તિનો અભાવ થઈ જાય કે અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય હોય કે આ બધી કન્ડિશનમાં જે આપણે શરણ ભાવના કરીએ તો એમાં સકામતા નહીં આવી જાય. આ એક ક્વેરી છે જેની ચર્ચા આપણે આવતે વખતે કરશું. વિચારજો, આમાં સકામતા નથી લાગતી તમને? એક બાજુ આપણે એમ કહીએ કે ભાઈ અષ્ટાક્ષર છે એ કોઈ કામનાથી ન કરવું, દુઃખ દૂર કરવા માટે કે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે જ્યારે ભગવદ નામનો ઉપયોગ કરીએ તો એ સકામતા પુષ્ટિ માર્ગમાં એલાવ નથી. તો આ બધી કન્ડિશનમાં જે આશ્રયની વાત બતાવી તો સકામતા નહીં આવી જાય શું? આ એક પ્રશ્ન છે જેનો વિચાર આપણે આવતે વખતે કરશું. આશ્રય સમાપન કરશું.